નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આપણે જીપીએસસી ટોકના બીજા સેશન અંતર્ગત આપણે એક નવા મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને જીપીએસસી ટોકનો એક ઉદ્દેશ્ય આપણા જેટલા પણ અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ અભ્યાસક્રમના મુદ્દા ઉપર વન બાય વન એવી ચર્ચા કરવાથી કે જેથી કરીને તમારા પ્રિલિમ, મેઇન્સ અને ઇવન ઇન્ટરવ્યુ સુધીના સવાલો છે એનો સરળ સ્વરૂપે તમને જવાબ મળે. ટૂંકમાં જીપીએસસી ટોક જે છે એ તમારા સિલેબસના જ મુદ્દાઓને સંવાદ સ્વરૂપે સમજાવવાનો એક કાર્યક્રમ છે. એટલે વન બાય વન આપણે સબ્જેક્ટના જેટલા પણ નિષ્ણાંત સર છે એમને અહીંયા ઇન્વાઇટ કરશું અને તમારી જે દુવિધાઓ છે એનું આપણે સોલ્યુશન મેળવશું. હવે આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના સરને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સૌથી સળગતો મુદ્દો સાયબર ક્રાઇમ પર આપણે વાત કરવાની છે. પ્રિલિમમાં ઘણા બધા સવાલો પૂછાય છે કે ફિશિંગનો શું મતલબ છે, કે XYZ નો શું મતલબ છે, પેગાસસ શું છે. મેઇન્સમાં પણ હમણાં સવાલ પૂછાયેલો છે, સાહેબ ઇન્ટરવ્યુમાં પણ આવા સવાલો પૂછાતા રહે છે. તો સૌ પ્રથમ તો જીપીએસસી ટોક અંતર્ગત આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને આપણે હવે જે છે એ વાત કરીએ શરૂઆત વિજ્ઞાન ટેકનોલોજીના એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દા સાયબર અપરાધ ઉપર. સાયબર અપરાધ. તો સાયબર અપરાધનો અર્થ શું થશે? ઓકે, જો દોસ્તો, આ જે ટોપિક આજ આપણે ચર્ચા માટે પસંદ કર્યો છે જીપીએસસી ટોક અંતર્ગત, એ વશરામ સરે જણાવ્યું એ મુજબ એક ખૂબ જ સળગતો પ્રશ્ન છે. સાયબર સિક્યોરિટી વગર દેશની સુરક્ષા કરવી પણ અસંભવ છે. અર્થવ્યવસ્થાને આગળ લઈ જવી પણ અશક્ય છે. સાયબર અપરાધો કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યા છે. લગભગ તમે આખા દિવસમાં જુઓ તો અનેક એવા ન્યૂઝ સોશિયલ મીડિયા કે ડિજિટલ માધ્યમથી તમારી આંખ પાસેથી પસાર થઈ જતા હોય કે જેમાં કોઈ ને કોઈ જગ્યાએ સાયબર ક્રાઇમનો ટોપિક સંકળાયેલો હોય. ચોક્કસપણે રોજના આપણે છાપાઓ ઘરે આવતા હોય તો એ પણ જોઈએ છીએ, તો એમાં પણ આ ચિંતાઓ દેખાય છે. એટલે કે સાયબર ક્રાઇમ વધી જ રહ્યા છે અને આગળ વધી જ રહ્યા છે. ઘટવાનું નામ લેતા નથી. તમામ એજન્સીઓ, તમામ એવી અંદાજ લગાડતી એનજીઓ, પછી રાષ્ટ્રીય સ્તરની હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરની હોય, ભારત અને વિશ્વમાં સાયબર અપરાધો જે વધે છે એની ચિંતાઓ રજૂ કરે છે. તો સરે આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે દોસ્તો કે સાયબર અપરાધ એટલે શું, તો આપણે એને સમજીએ. સાયબર શબ્દ કોમ્પ્યુટર સાથે સંબંધિત છે. ઓકે. અને અપરાધ એટલે ગુનાહિત પ્રવૃત્તિ, ગેરકાનૂની પ્રવૃત્તિ, જેને સરકાર માન્યતા નથી આપતી એવી કોઈ પણ પ્રવૃત્તિ એ ગેરકાનૂની છે, એ અપરાધ છે. તો હવે જો સાયબર અપરાધ એટલે મિત્રો કોમ્પ્યુટર પ્રણાલીનો જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે એમાં કોમ્પ્યુટર સિસ્ટમ આવશે, મોબાઈલ ફોન આવશે, લેપટોપ આવશે, ટેબ્લેટ્સ આવશે, એ બધી જ વસ્તુઓનો સમાવેશ થશે. એટલે કોમ્પ્યુટર આધારિત ઉપકરણો વત્તા ઇન્ટરનેટ એના માધ્યમથી થતા આર્થિક કે બિન આર્થિક ઉદ્દેશો ધરાવતા, જો આ શબ્દ બહુ જરૂરી છે, આર્થિક કે બિન આર્થિક ઉદ્દેશો ધરાવતા અતિ આધુનિક જટિલ અપરાધો એટલે સાયબર અપરાધો. હવે જો મિત્રો, આ ચર્ચાની વિશેષતા અને મહત્વ જે છે કે જો અહીંયા તમે એક એક ટોપિકને સરળીકૃત રીતે સમજશો તો તમને ખાસ ખ્યાલ આવશે. જેમ કે સાયબર અપરાધ એટલે સામાન્ય રીતે તમે એમ પણ કહી શકો કે ભાઈ કોમ્પ્યુટર પ્રણાલીનો ઉપયોગ કરીને આચરવામાં આવતા ગુનાઓ. પણ આપણે શું કહીએ છીએ કે કોમ્પ્યુટર આધારિત પ્રણાલીઓ વત્તા ઇન્ટરનેટની મદદથી, એના સમન્વયથી, આર્થિક કે બિન આર્થિક ઉદ્દેશો ધરાવતી ગુનાહિત પ્રવૃત્તિઓ એટલે સાયબર અપરાધો. બંને પ્રકારો. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ મોટા ભાગે તો આર્થિક ઉદ્દેશો સાથે જ તે નાણાકીય છેતરપિંડી એ સાયબર ક્રાઇમની કરોડરજ્જુ છે, એનું મુખ્ય એ એપી સેન્ટર છે, એની આસપાસ જ સાયબર અપરાધો જોવા મળતા હોય. પણ ઘણીવાર લોકો અન્ય લોકોને બદનામ કરવાના ઈરાદાથી, પોતે કોઈ વાતથી પોતાની લાગણી દુભાયેલી છે એનો બદલો લેવા માટે એ પ્રકારે પણ, મતલબ બિન આર્થિક ઉદ્દેશ્ય એટલે કે અન્યને બદનામ કરવાના ઈરાદાથી પણ સાયબર ક્રાઇમ કરતા હોય. ડેટા ચોરી વાળો મુદ્દો એ પણ એ પ્રકારની બાબતમાં આવે. હવે જો દોસ્તો, સાયબર અપરાધો અનેક પ્રકારના હોય છે, પણ મેં તમને જણાવ્યું એમ કે સાયબર અપરાધોનું મુખ્ય કેન્દ્ર હોય એ આર્થિક છેતરપિંડી વાળું હોય છે. હવે જુઓ, જેમ કે હમણાં જ ધ હિન્દુ ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ છપાયો અને એ એવું કહે છે કે ભાઈ ભારતમાં દરરોજ 60 કરોડ રૂપિયા જેટલી આર્થિક છેતરપિંડી કોઈ ને કોઈ પદ્ધતિથી સાયબર ક્રાઇમના માધ્યમથી આચરવામાં આવે છે. હવે જો દરરોજ 60 કરોડ રૂપિયા લોકોના ખાતામાંથી જઈ રહ્યા છે, બરાબર, કોઈ વ્યક્તિ એટલા રૂપિયા છે ત્યાંથી પ્રાપ્ત કરી રહ્યો છે, આખું ઓર્ગેનાઇઝેશન હોય છે કે ઘણી બધી કંપનીઓ પણ એમાં ઇન્વોલ્વ હોય, તો આ દેશ માટે ખૂબ ગંભીર સમસ્યા છે.
આ અતિશય જટિલ વિષય છે દોસ્તો, કારણ કે વ્યક્તિઓની મહેનત, બરાબર, વ્યક્તિઓની કમાણી, વર્ષોની મહેનત આજે એક જ સેકન્ડમાં કોઈ ગાયબ કરી જાય છે. ઓકે, એટલે આ પ્રકારની જે ડકેતી, એક પ્રકારે આધુનિક ડકેતી, એ ગંભીર વિષય છે. પ્રહાર નામનું એક એનજીઓ છે દોસ્તો. જે પ્રહાર નામનું એનજીઓ છે એ સાયબર અપરાધોની ખિલાફ લડાઈ લડે છે. એનો અત્યારનો અંદાજ થોડોક ચોંકાવનારો છે. ધ હિન્દુ આર્ટિકલમાં પ્રહારે જે ઇન્ટરવ્યુ આપેલું એમાં એવું જણાવ્યું કે ભાઈ વર્ષ 2033 સુધીમાં ભારતને દર વર્ષે 1 ટ્રિલિયન રૂપિયાની આર્થિક ખોટ સાયબર અપરાધને લીધે જશે. 1 ટ્રિલિયન. હવે 1 ટ્રિલિયન એટલે દોસ્તો 1000 બિલિયન થાય, અને 1 બિલિયન એટલે 100 કરોડ થાય. આગળ એમ કહે છે પ્રહાર, એનો અંદાજ એવો છે, અત્યારના જે આંકડાઓ છે એનું એનાલિસિસ કરીને એ લોકો એવું એક આંકડો આપણને દર્શાવે છે. ડરાવવા માટે નથી દર્શાવતા, પણ એ લોકો એક ચિત્ર રજૂ કરે છે કે 2047માં જ્યારે આપણો દેશ 100 વર્ષની આઝાદી ઉજવતો હશે ત્યારે વાર્ષિક ધોરણે 17 ટ્રિલિયન રૂપિયાની ખોટ દર વર્ષે ઇકોનોમીને એ સાયબર અપરાધોને લીધે થશે. તો એમાં આપણને એ સમયે એના માટે આપણે તૈયાર રહેવું પડશે. આ પ્રકારની ગંભીર ચેતવણી આ રીતે આપે છે. સાથે હું તમને એ પણ જણાવું કે સાયબર અપરાધો અને સાયબર વિશ્વની સુરક્ષા સામેના જે પડકારો છે એ એટલા ગંભીર છે મિત્રો કે ખુદ માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રી અમિતભાઈ શાહે આ વાત જણાવી કે દેશની સુરક્ષા સાયબર સુરક્ષા વગર શક્ય જ નથી. તમે સમજો, એટલી મોટી બાબત. આ ઉપરાંત હમણાં આપણે ચર્ચા થઈ મુજબ કે NSA નેશનલ સિક્યોરિટી એડવાઇઝર માનનીય શ્રી અજીત ડોભાલ સાહેબ, એમણે પણ આ જ વાત કીધી કે દેશની પ્રગતિ માટે, એ પછી આર્થિક વિકાસ માટે, આર્થિક પ્રગતિ માટે સાયબર અપરાધો મોટું જોખમ છે. યસ, અને સાયબર સુરક્ષા જ્યાં સુધી આપણે પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી એ દિશામાં આપણે આગળ નથી વધતા. આવી આપણને બાબત જોવા મળે છે. તો ઇન શોર્ટ તમારે ખાસ એ વાત સમજવાની કે સાયબર અપરાધો એટલે કોમ્પ્યુટર આધારિત પ્રણાલીઓ વત્તા ઇન્ટરનેટના સમન્વયથી આચરવામાં આવતા આર્થિક કે બિનઆર્થિક ઉદ્દેશો ધરાવતા અતિ આધુનિક જટિલ ગુનાઓ, એને આપણે સાયબર ગુનાઓ કે સાયબર અપરાધ કહી શકીએ. બરાબર. જો સાહેબે જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે અત્યારે, તમારે એક તો પેલા એવી પ્રેક્ટિસ પાડો કે સાયબર ટોકનો સંવાદ જોતા હોય તો લખવું સાથે. જી. એનું રીઝન એ છે સાહેબ કે હમણાં 2024ની ફેબ્રુઆરીમાં જે મેઇન્સ લેવાની, બરાબર, એ મેઇન્સમાં એક સવાલ હતો કે એનજીઓ ના ઉદ્દેશો સમજાવું, કોઈ પણ 5 ઉદાહરણ સાથે. વાહ ભાઈ વાહ. હવે આવો સવાલ જ્યારે ઓન ધ સ્પોટ આવશે ને તો તમારા માટે 5 એનજીઓ વિચારો બહુ મુશ્કેલ થઈ જશે. 12 મિનિટનો સમય છે તમારી પાસે, અને 5 એનજીઓ એના ઉદ્દેશ્ય સાથે. વાહ. પણ સાહેબ જો આવી ચર્ચા કરતા હશે તો તમને ખ્યાલ આવશે કે પ્રહાર નામનું એનજીઓ, પ્રહાર એનજીઓ સાયબર ક્રાઇમ ઉપર કામ કરે છે. તમારો આ એક અગત્યનો આઈએમપી મુદ્દો થઈ ગયો. મેઇન્સમાં તમારે આવી રીતે ટીપે ટીપે જે વરસાદ ભરાય અથવા તો સરોવર ભરાય, એ રીતે ઓન ધ સ્પોટ ઇન્ફોર્મેશન થી તમારો જવાબ તૈયાર થશે. વાહ. એટલે આવી ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરી લેવી. બીજું એક બાબત હું એમાં એડ કરીશ કે દોસ્તો અત્યારના તમે મુખ્ય પરીક્ષાના પેપર્સ જોશો તો એમાં એવા જ સવાલો પૂછાય છે કે જેમાં વિદ્યાર્થીએ ગોખવાનું તો આવતું જ નથી. સમજણ શક્તિ અને જે વ્યવહારમાં કરંટ અફેર્સમાં આવી જે કાંઈ પણ વિગતો એના ધ્યાને આવી છે એને કલેક્ટ કરવાથી જવાબ ફ્રેમ થાય છે. એટલે આ પ્રકારના મુદ્દાઓ અને અમે લોકો જે ચર્ચાઓ કરીએ છીએ જીપીએસસી ટોકમાં, એ ટુ ધી પોઈન્ટ એક્ઝામ પરીક્ષા લક્ષ્ય મુદ્દાઓ જે તમને ઉપયોગી થાય એવા જ ટોપિકને અમે ઇન્ક્લુડ કરી રહ્યા છીએ. જે આગળનો પ્રશ્ન. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સવાલ સાંભળીએ. આપણે સાહેબે કીધું કે ભાઈ દુનિયામાં 2047 સુધી ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો 17 ટ્રિલિયન જેટલી, તો આટલી વિશાળ સંખ્યા છે. વર્તમાનનો ડેટા એમ કે છે કે સાહેબ 6 ટ્રિલિયન ડોલરની એક સાયબર ક્રાઇમ આખી ઇકોનોમી આખી ડેવલપ થઈ ચૂકી છે. તો ભારતની વાત કરીએ તો સાહેબ ભારતમાં આટલા બધા સાયબર અપરાધો ઝડપથી વધવાના શું કારણો છે? જી, ખૂબ સરસ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં પણ તમને પૂછી શકાય કે ભાઈ ભારતમાં વર્ષે દાડે સાયબર અપરાધો વધી રહ્યા છે, મતલબ માત્ર ભારતમાં જ નહીં સમગ્ર દુનિયામાં. તો એની પાછળ કારણ શું? તો જુઓ દોસ્તો, છેલ્લા 3-4 વર્ષ પહેલાની આપણે જો પરિસ્થિતિ જોઈએ, જો આના કારણોમાં ઘણા ટોપિક, ઘણા અગત્યના મુદ્દાઓ છે, પણ આપણે વન બાય વન એક એક વસ્તુને સમજીએ. 3-4 વર્ષ પહેલાની સ્થિતિથી તમે બધા વાકેફ છો. 4 વર્ષ પહેલા COVID-19 નો કહેર હતો. તો એ સમયે લગભગ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમી, બરાબર, આર્થિક પ્રવૃત્તિ એ ઇન્ટરનેટના માધ્યમથી લોકોએ ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું. વિદ્યાર્થી ઓનલાઈન ભણતા હતા, બધા જ બિઝનેસ ઓનલાઈન ચાલતા હતા. વર્ક ફ્રોમ હોમનું એક કલ્ચર ડેવલપ થયું.
એટલે ઇન્ટરનેટનો ઉપયોગ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, બરાબર, આ બધું કોવિડને લીધે જમ્પ મારે છે એમ તમે સમજો. એટલે એક બાબત એ છે કે ઇન્ટરનેટનો વપરાશ ધીમે ધીમે વધતો જ જાય છે અને દુનિયામાં અત્યારના ધોરણે 67% આબાદી ઇન્ટરનેટનો યુઝ કરતી થઈ ચૂકી છે. 67% આબાદી. ભારતના અનુસંધાને જો દોસ્તો આપણે વાત કરીએ તો ભારતમાં આશરે 75 કરોડ લોકો ઇન્ટરનેટ યુઝર્સ છે અને ભારત વિશ્વમાં સૌથી વધુ આબાદી ધરાવતો દેશ છે. ભારતમાં સાયબર ક્રાઇમ ઝડપથી વધે છે ને એના કેટલાક ચોક્કસ કારણો મારા તારણમાં મને જોવા મળે છે. એમાં પહેલી બાબત કે એક તો ઇન્ડિયાની અંદર આબાદી વધારે છે, ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 75 કરોડે પહોંચી ચૂકેલી છે. બીજું, ભારત યુપીઆઈ નું જનક છે. ઓકે, બરાબર, યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ઓકે, દુનિયામાં દોસ્તો સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અમેરિકામાં નહીં ઇન્ડિયામાં થાય છે. ભારતમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારત પોતે એકલો દેશ કરે છે. એટલે આજે આપણે આપણી બેન્કિંગ ડિટેલ, નાણાકીય ડિટેલ ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગમાં રેગ્યુલર લઈએ છીએ. આજે આપણે 10 રૂપિયાની વસ્તુ ખરીદીએ છીએ તો પણ QR કોડ સ્કેન કરી અને નાણાકીય લેવડ દેવડ કરીએ છીએ. આજે આપણે 10,000 રૂપિયાની વસ્તુઓ તમે કોઈ જગ્યાએ ખરીદો છો તો પણ એનો ઉપયોગ કરો છો. ઇન શોર્ટ, આજે ભારતનો મજૂરથી લઈ અને બહુ મિલ માલિક લેવલનો વ્યક્તિ પણ યુપીઆઈ નો ઉપયોગ કરતો થઈ ગયો છે અને દુનિયામાં સૌથી વધુ યુપીઆઈ અથવા તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ઇન્ડિયામાં થાય છે. એટલે એક મુદ્દો આ. બીજો મુદ્દો એ કે ઇન્ડિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને એની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. દુનિયામાં 63% આબાદી સોશિયલ મીડિયા યુઝ કરે છે. એ ચાહે ફેસબુક હોય, યુટ્યુબ હોય, ટિકટોક હોય, ઇન્સ્ટાગ્રામ, બરાબર, લિંક્ડઇન છે, ટ્વિટર છે અથવા તો એક્સ છે. ઇન શોર્ટ, દુનિયામાં સોશિયલ મીડિયા વધે છે. ભારતમાં પણ સોશિયલ મીડિયા વધે છે. ભારતમાં દર વર્ષે લાખો યુવાનો, લાખો ટીનેજર્સ, વિદ્યાર્થીઓ એ બધા સોશિયલ મીડિયા ઉપર પોતાના એકાઉન્ટ ધરાવે છે, એક આભાસી ઓળખ. હવે જ્યારે વ્યક્તિઓ પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એટલે પોતાની આભાસી ઓળખ, પોતાના ફોટો, પોતાના વિડીયો, પોતાની પર્સનલ ડિટેલ, બરાબર, એ બધું જ સોશિયલ મીડિયા ઉપર બે રોકટોક શેર કરે છે. પોતાના વિડીયો, પોતાના ફોટોગ્રાફ્સ, અને એનો જ કેટલાક લોકો મિસયુઝ કરીને ડીપ ફેક વિડીયો બનાવી શકે છે. બરાબર. ઇન શોર્ટ કે સોશિયલ મીડિયાની એક્ટિવિટી ઇન્ડિયામાં વધે છે, એટલા માટે પણ ભારતમાં સાયબર ક્રાઇમ વધે. અને ત્રીજો અગત્યનો મુદ્દો, માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભારત અત્યારે એક ડિજિટલ ઇકોનોમી, નોલેજ બેઝડ ઇકોનોમીમાં રૂપાંતરિત થઈ રહી છે. તો ભારત સરકાર એવું કહે છે કે દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે, ગુડ ગવર્નન્સ સ્થાપિત કરવું છે. એ બધા માટે ઈ શાસન ઉપર મેક્સિમમ ફોકસ થાય છે. એટલે 2015 થી ભારત સરકારે જે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ લોન્ચ કર્યો, એટલે સરકાર અને નાગરિકોની વચ્ચેની તમામ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ અગાઉ પેપર ઉપર થતી હતી, હવે ડિજિટલ ઉપર થાય છે. એટલે લોકોનો ડેટા, સાયબર ક્રાઇમ કરનારા લોકો, સરકારી એજન્સીઓ છે એના સર્વર ઉપર જઈને પણ હેક કરી લેતા હોય. આવા ઘણા બધા મુદ્દાઓ બને. એટલે ભારતમાં સાયબર ક્રાઇમ વધે છે એની પાછળના મુખ્ય 3 કારણો તમારે મગજમાં યાદ રાખવા જોઈએ. મતલબ કે આ પ્રકારની બાબત ઇન્ટરવ્યુમાં પણ રિફ્લેક્ટ કરવાની થશે. એક તો ભારત યુપીઆઈમાં ટોપ લેવલ ઉપર છે, બરાબર, જે નાણાકીય વિગતો આપણી શેર થાય છે. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓની સંખ્યા ભારતમાં દિવસે ને દિવસે વધતી જાય છે અને સરકારની મોટાભાગની પહેલ છે એ પણ ડિજિટલ માધ્યમથી આગળ વધે છે. ધેટ્સ વાય કે સાયબર ક્રિમિનલ્સ લોકો આ જ પરિસ્થિતિઓનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય છે. જી, બીજું સાહેબ જોઈએ આમાં મુખ્ય કારણોમાં તો એક તો ડિજિટલ સાક્ષરતાનો પણ અભાવ છે. જી, ભારતની આબાદી જે છે એ મોટા ભાગે ડિજિટલ ટેકનોલોજીનો યુઝ કરે છે, બટ એને યુઝ કરવાના જેટલી ગાઈડલાઇન્સ છે અથવા તો એના મિસયુઝ શું થઈ શકે એના વિશે જાણતા નથી. જેમ કે સોશિયલ મીડિયા હશે જે ટીનેજર યુઝ કરતી હશે અથવા તો ગ્રામ્ય આબાદી, એમના બધા પાસે ફેસબુક હશે, પણ એ પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરવાના નેગેટિવ શું ફીડબેક હોઈ શકે એ એમને ખ્યાલ નથી. સાચી વાત છે. એટલે સાયબર અપરાધોથી બચવાનો પહેલો તો સૌથી બેસ્ટ રસ્તો એ છે સાયબર અવેરનેસ. બરાબર, સાયબર અવેરનેસ વગર મતલબ એ કામ કરવું થોડું અઘરું છે. અને સરકારે પોતે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમમાં જે મુખ્ય 3 કમ્પોનન્ટને આપણે ધ્યાને રાખીએ તો એમાં ડિજિટલ લિટરેસી, એની ઉપર પણ સરકાર ભાર આપે જ છે કે ભાઈ સાયબર અપરાધો અથવા તમામ પ્રકારની અવેરનેસ માટે સરકારનું આખું તંત્ર કાર્યરત છે. બરાબર. નેક્સ્ટ સવાલ જોઈએ સાહેબ. હવે
ડિજિટલ અથવા તો સાયબર સુરક્ષાની વાત કરીએ ને સાહેબ, તો એના જે શબ્દો આવે છે એનાથી લોકોને થોડોક ડર લાગતો હોય છે. જી ખાસ કરીને જે કોમર્સ બેકગ્રાઉન્ડ અથવા તો જે પોતાને સાયન્સ એન્ડ ટેક બેકગ્રાઉન્ડ નથી ધરાવતા, એન્જિનિયર નથી, બરાબર, એમના લોકોને એમ થાય કે ટેકનોલોજીનો વિષય છે એ ખરેખર એન્જિનિયરો માટે છે. રાઈટ, એટલે આ ઇંગ્લિશના જે શબ્દો છે, સ્પૂફિંગ કે આ હેકિંગ કે આવા શબ્દોથી ડર લાગતો હોય છે. બરાબર. તો સાયબર અપરાધોના પ્રકારો કયા કયા છે સાહેબ? જી જો મિત્રો, સાયબર અપરાધો અનેક પ્રકારે થાય છે. બરાબર, અલગ અલગ દેશો, અલગ અલગ એજન્સીઓ તેની વ્યાખ્યા અલગ અલગ રીતે કરતી હોય. દરેક પ્રકાર માટે ચોક્કસ પ્રકારની ટર્મિનોલોજી વપરાતી હોય. જેમ કે એક શબ્દ છે હેકિંગ. બરાબર, તો હેક કરવું એટલે અનઅધિકૃત રીતે આપણે પહોંચ સુનિશ્ચિત યસ અનઅધિકૃત રીતે આપણે કોઈ બાબતનો કબજો ધરાવી લેવો, એટલે એ વસ્તુને આપણે આપણા કબજામાં લઈ લેવી. સાયબર અપરાધના કેસમાં કેવું કે ભાઈ તમારું કોમ્પ્યુટર અથવા એની અંદરનો કોઈ પ્રોગ્રામ, તમારી કોઈ મોબાઈલ એપ્લિકેશન કે તમારું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ તમારી પરવાનગી વગર એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે છે. અને તમને ખ્યાલ આવે છે કે ભાઈ તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા હેન્ડલ થઈ રહી છે, ઓપરેટ થઈ રહી છે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે એને તમે હેકિંગ તરીકે ઓળખી શકો છો. ઇન શોર્ટ કે હેક થવું ઇન ધ સેન્સ કે ભાઈ તમારી સોશિયલ પ્રોફાઇલ અથવા તમારો સોફ્ટવેર કે તમારી કામ કરવાની એપ્લિકેશન તમે પોતે ઓપરેટ નથી કરી રહ્યા, પણ અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે એને ઉપયોગમાં લે છે. એમાં એ ઇન્ટરનેટનો ઉપયોગ કરે, તમારા ડિવાઇસનો ઉપયોગ કરે. બરાબર, તમારા પાસવર્ડ ચોરીને પણ આ વસ્તુ થઈ શકે છે, જે તમારી યુનિક ઓળખ છે. હેકિંગનો મતલબ તમારી વસ્તુનો ઉપયોગ અનધિકૃત રીતે અન્ય વ્યક્તિ દ્વારા થતો હોય એવી સ્થિતિ. બરાબર, બીજો એક શબ્દ તમે મને કીધો એ છે ફિશિંગ. ફિશિંગ. ઓકે, જો મિત્રો, ફિશિંગ છે એ આર્થિક અપરાધ છે. ફિશિંગની અંતર્ગત ઘણી બધી બાબતોનો સમાવેશ થાય. ફિશિંગ એટલે કોઈ વ્યક્તિને લાલચ આપવી અને તેની સાથે આર્થિક છેતરપિંડી કરવી. જે માછલી પકડવા વાળા લોકો માછલી પકડવા માટે જે જાળ બિછાવીને બેઠા હોય, એ માછલીને આકર્ષણ માટે થઈને કેટલુંક શું કરશે, ફૂડ પાણીમાં નાખશે, દાણા પાણીમાં નાખશે. માછલી એ ખાવા માટે જેવી એ વિસ્તારમાં આવશે એટલે તરત જ એ જાળમાં કાંટામાં ફસાઈ જશે. એ જ રીતે ફિશિંગ આ જ બાબત છે. તમને કોઈ અનનોન સોર્સ ઉપરથી કોઈ લિંક મોકલવામાં આવે છે, બરાબર, કોઈ ઓફર આપવામાં આવે છે કે તમને કોઈ બોનસ જીતી ગયા છો, કોઈ લોટરી લાગી ગઈ છે, આ પ્રકારના કોઈ પ્રકારના છેતરપિંડી ટાઈપના મેસેજ આપને આવે છે. જો આપણે એ અનનોન સોર્સમાંથી આવતી વિગતોને, લિંકને ઓપન કરીએ અથવા તો આપેલા નંબર ઉપર ફોન કોલ ડાયલ કરીએ છીએ, અથવા અન્ય કોઈ જગ્યાએથી આપણને ફોન કોલ આવે, આપણે બેન્કિંગ ડિટેલને શેર કરીએ છીએ, તો આ બધી જ બાબતો ફિશિંગનો પાર્ટ બની શકે. ફિશિંગ અંતર્ગત તમામ પ્રકારની આર્થિક છેતરપિંડી જે લાલચ આધારિત હોય એનો સમાવેશ થઈ શકે. દાખલા તરીકે તમને કોઈ એમ કે ભાઈ ચલો જોબ માટે તમે 1 લાખ રૂપિયા ભરો, બરાબર, અમે તમને જોબ આપીશું. તો આ એક પ્રકારની લાલચ કે ચલો ભાઈ મને જોબ મળશે, હું 1 લાખ રૂપિયા અત્યારના ધોરણે સામેવાળી વ્યક્તિને પે કરી દઉં છું, ભવિષ્યમાં મને એનાથી ફાયદો થશે. આ એક પ્રકારની લાલચ થઈ. આ જ રીતે મેટ્રિમોનિયલ ફ્રોડ એ પણ એક પ્રકારનું ફિશિંગ જ છે. આ જ રીતે ખોટી કંપનીઓમાં તમે નાણાં રોકો છો, એ પણ પ્રકારનું બહુ મોટા પાયા ઉપર ચાલતું ફિશિંગ જ છે. એટલે ફિશિંગ એટલે નાણાકીય અપરાધો, બરાબર, જેમાં વ્યક્તિની લાલચનો ગેરફાયદો ઉઠાવવામાં આવતો એવી ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશન્સ હોય, એપ્લિકેશન કામ કરતી હોય છે. જેમ કે હમણાં જો ધન નામની એક એપ્લિકેશન હતી, જેમાં લોકોને કે ભાઈ ડેઈલી બેઝિસ ઉપર તમે 500 રૂપિયા આપો તો એના તમને 700 રૂપિયા થશે. હા, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ એવું થાય પણ ખરું. નામ જીનિયસ એક વચ્ચે ફેમસ થઈ હતી, ઘણા બધા લોકોએ પૈસા રોક્યા હતા. યસ, અને એના પછી જે છે એ બંધ થઈ ગઈ. એટલે તમને જો શરૂઆતમાં 1 દિવસમાં વળતર મળે, 2 દિવસ વળતર મળે, આવું 2-4 દિવસ, અઠવાડિયું ચાલે એટલે તમારો વિશ્વાસ કેળવાય કે હું 500 રૂપિયા રોકીશ ને મને 700 રૂપિયા મળશે, હું 1000 રૂપિયા રોકીશ ને મને 2400 રૂપિયા કે 1400 રૂપિયાના મળશે. આવું 2-4 દિવસ ચાલે એટલે જેમ જેમ તમારી લાલચ વધતી જાય, રોકાણ વધતું જાય, જે દિવસે તમે 10,000 20,000 નું રોકાણ કરો એટલે એપ બંધ થઈ જાય, તમારા નાણાં ગયા. આ ફિશિંગ કહેવાય. જી, બીજું સાહેબ માલવેર એટેક, એક આ શબ્દ છે. માલવેર એટેક નો શું મતલબ થશે? મિત્રો, જો માલવેર એટેક આ પણ એક પ્રકારનો સાયબર અપરાધ જ છે. અને આ જે અપરાધ છે ને એ એક પ્રકારે વાયરસ એટેક છે, જેનાથી ખૂબ મોટું તંત્ર કામ કરતું હોય ને એના કોમ્પ્યુટર સિસ્ટમ્સની કામ કરવાની જે કાર્યક્ષમતા છે, ઝડપ છે, એ ઘટી જાય છે. મતલબ જેમ આપણે કેમ વાયરસજન્ય બીમારીથી બીમાર પડીએ, આપણે બીમાર પડીએ એટલે આપણી કાર્યક્ષમતા ઘટી જાય. મતલબ આપણને માની લો મેલેરિયા થાય છે,
ચિકનગુનિયા થાય છે, ડેન્ગ્યુ થાય, આવા પ્રકારના વાયરસના જો આપણે ભોગ બનીએ તો એનાથી આપણું શરીર કામ નથી કરતું. આપણે ભણી નથી શકતા, કામ ધંધો નથી કરી શકતા, આપણે નોકરી કરતા હોય તો રજા રાખવી પડે, આવી બધી પરિસ્થિતિ થાય. એટલે આપણી સિસ્ટમ કામ કરતી બંધ થઈ જાય. તો માલવેર એટેક એ ચોક્કસ પ્રકારની સિસ્ટમ, દાખલા તરીકે દેશમાં ચાલતી બેન્કિંગ સિસ્ટમ, શેર બજાર, બરાબર, બેન્કિંગ સિસ્ટમ, શેર બજાર, એનર્જી સેક્ટર, યુપીઆઈ છે, બરાબર, યસ, આવી જેટલી પણ ઓનલાઈન માધ્યમથી ટ્રેડ થતો હોય, ઓનલાઈન માધ્યમથી કામ થતું હોય, એ સિસ્ટમને ધીમી પાડવા માટે ચોક્કસ પ્રકારના કોડ, ચોક્કસ પ્રકારના સોફ્ટવેર એ અંદર દાખલ કરવામાં આવતા હોય. તો માલવેરમાં પણ ટ્રોજન, વોર્મ્સ એવા વિવિધ પ્રકારના એના સ્વરૂપો હોય છે, બરાબર. તો વાયરસ, માલવેર એટેક એટલે વાયરસથી એવો એટેક જે સિસ્ટમને ધીમી પડે. દાખલા તરીકે હું તમને સમજાવું. તમે લોકો સરકારી પરીક્ષાઓના ફોર્મ ભરો છો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસ ઉપર, બરાબર. હવે ઓજસ ઉપર શું થશે? દાખલા તરીકે તમે ફોર્મ ભરો છો, તમારી ડેટા સબમિટ જ નથી થતો, અથવા તમારી ફીસ પેમેન્ટ ઓનલાઈન થતું જ નથી, એટલે એના લીધે એક અવ્યવસ્થા ઊભી થશે, સિસ્ટમ બ્લોક થશે, બરાબર. એના લીધે લોકો હેરાન પરેશાન થશે, એના લીધે જે તે એજન્સી ઉપર પ્રેશર આવશે. એટલે ઘણીવાર આ પ્રકારની તકલીફો ઊભી કરવા માટે માલવેર એટેક કરાવવામાં આવતો હોય છે. નેક્સ્ટ જોઈએ છે રેન્સમવેર એટેક. રેન્સમવેર એટેક નો શું મતલબ થશે? ઓકે, જો દોસ્તો, રેન્સમવેર છે એ બહુ જ અગત્યનો મુદ્દો છે. રેન્સમ નો મતલબ થાય ખંડણી. તમે જૂના મૂવી જોયા હશે, હિન્દી મૂવી, એમાં કોઈ બહુ મોટો ઉદ્યોગપતિ હોય, એના છોકરાનું અપહરણ કરવામાં આવે, પછી પેલો ઓલો વાયર વાળો લેન્ડલાઈન ફોન એ રિંગ વાગે, ઉઠાવવામાં આવે એટલે એમ કે ભાઈ તમારો છોકરો અમારા કબજામાં છે, એને બચાવવો હોય તો ટેકરા પાછળ મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં 10 લાખ રૂપિયા લઈને આવજો, નીતરમાં છોકરો છે મારી નાખશું, અને પ્રૂફ જોતું તો 1-2 આંગળીઓ અમે તમને કુરિયર કરાવી દઈએ. એટલે આ પ્રકારની ખંડણી એટલે રેન્સમ. તો હવે શું કરે છે, સાયબર અપરાધીઓ એટલા તૈયાર થઈ ગયા છે કે એ જે તે અગત્યની સંસ્થાઓ હોય, કોઈ બહુ મોટી સિસ્ટમ હોય, દાખલા તરીકે એમ્સ, આરબીઆઈ, એસબીઆઈ, મોટી બેંકો, અથવા સરકારના એવા અગત્યના સંવેદનશીલ વિભાગો, એમની આખી કામ કરવાની સોફ્ટવેર સિસ્ટમની ઉપર બ્લોકેજ મૂકી દેતા હોય, એટલે તમે એને એક્સેસ કરી શકતા નથી. તમે અધિકૃત અધિકારી તરીકે પણ એની અંદર સિસ્ટમમાં દાખલ થઈ શકતા નથી, ડેટા એડ કરી શકતા નથી, ડેટા પ્રાપ્ત કરી શકતા નથી, બરાબર. એ સમયે ડિસ્પ્લે ઉપર એ લોકો પોતાની એક લિંક મૂકે અને જણાવે કે ભાઈ આ સિસ્ટમ અમે લોકોએ પરમેનન્ટલી હેક કરેલી છે. જો આ ડેટા પ્રાપ્ત કરવો હોય, આ સિસ્ટમ ફરીથી પ્રાપ્ત કરવી હોય, તો આ નીચે આપેલા બેંક એકાઉન્ટ નંબર, જે કોઈને કોઈ ભૂતિયું એકાઉન્ટ નંબર હશે, જો કોઈ ખૂબ દૂરના દેશમાં ફેલાયેલું હશે, જેનું પગેરું મેળવવું એ એટલું સરળ હોતું નથી, આ એકાઉન્ટ ઉપર એટલા સમયમાં એટલી રકમ જમા કરાવો. ચોક્કસ સમયમાં જો તમે રકમ જમા કરાવશો તો જ આ ડેટા સર્વાઈવ થશે, અધરવાઇઝ આ ડેટા ત્યાંથી નાશ પણ પામશે. તો આ ખંડણી માંગતા જે વાયરસ એટેક છે, ખંડણી માંગતા જે સોફ્ટવેરની મદદથી જ આ થાય છે, તો એને આપણે રેન્સમવેર એટેક તરીકે ઓળખતા. દાખલા તરીકે જુઓ, પેટિયા, વન્નાક્રાય, બરાબર, મિરાય, આ બધા દુનિયા લેવલે હાહાકાર મચાવનારા રેન્સમવેર એટેક્સ હતા. જેમ કે 1 વર્ષ પહેલા દિલ્હી ખાતેની એમ્સની આખી સિસ્ટમ હેક કરવામાં આવેલી અને ખંડણીખોરોએ બહુ મોટી રકમ માંગેલી. એવી જ રીતે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, મતલબ આપણા ઘરે જે વીજળી આવે એનું સંચાલન પણ હવે તો સોફ્ટવેરની મદદથી જ થાય. તો માની લો કે કોઈ વ્યક્તિ આ સિસ્ટમ હેક કરી લે તો એક સિંગલ ક્લિકથી ઇલેક્ટ્રિસિટી સપ્લાયને બંધ પણ કરી શકે. તો જેટલું ડિજિટલાઇઝ આપણે કરશું, દાખલા તરીકે આપણે પાણીનો પ્રવાહ ડિજિટલાઇઝ કરી દઈએ, વીજળી ડિજિટલાઇઝ કરી દઈએ, ઓનલાઈન ટ્રાફિક સિગ્નલ્સ છે એને ઓટોમેટેડ વેમાં એઆઈના હવાલે મૂકીને ડિજિટલાઇઝ કરીએ તો બને કે આ બધી સિસ્ટમ હેક પણ થઈ શકે અને એની બહુ મોટી ખંડણી આપણે ચૂકવવી પણ પડે. તો આવા પ્રકારના જે વાયરસ છે અથવા સોફ્ટવેર છે એને આપણે રેન્સમવેર તરીકે ઓળખીએ. યસ, દિલ્હી એમ્સ ખાતેની વાત કરી સાહેબે. દિલ્હી એમ્સમાં જે એટેક થયો હતો ખરેખર સાહેબ એ હોંગકોંગથી હોવાનું જે છે એ જાણવા મળ્યું આપણને. રાઈટ. અને એની ઇમ્પેક્ટ તમને જાણીને નવાઈ લાગશે કે દિલ્હી એમ્સમાં અત્યાર સુધીના આપણા તમામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ એમની હેલ્થ ડિટેલ સ્ટોર છે દિલ્હી એમ્સમાં. બરાબર. એટલે કયા પીએમ ની હેલ્થ ડિટેલ શું છે એ તમામ ડેટા આપણે દિલ્હી એમ્સમાં સ્ટોર છે. બરાબર. હોંગકોંગ જે છે ચાઇનાનું નિયંત્રણ. યસ. ચાઇનાને એ ઇન્ફોર્મેશન મેળવી હોય તો દિલ્હી એમ્સ થી સરળતાથી મળી શકે કે ભારતના કયા પ્રધાનમંત્રીની હેલ્થ ડિટેલ શું હતી. રાઈટ. આ સુધી એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સુધી પહોંચાડતા આ પ્રકારના રેન્સમવેર.
બીજું આપણે સાહેબ મુંબઈમાં જે એમને એટોમિક પાવર પ્લાન્ટ છે ત્યાં યસ એના ઉપર પણ એક આ પ્રકારના હુમલો થયો હતો, સાયબર હુમલો. રાઈટ એને મુંબઈમાં બહુ મોટો અવરોધ ઉભો કર્યો. રાઈટ એટલે ટૂંકમાં તમારી જે રૂટીન બેઝ સિસ્ટમ હોય, ફોર એક્ઝામ્પલ એમ્સ છે, આ પ્રકારના એટોમિક એનર્જી છે, એ બધા દૈનિક કાર્યો કરતા સ્ટોપ થઈ જાય છે. તમારા દેશમાં જે છે એ મોટો અવરોધ ઉભો કરે છે. ઉભો થાય. રાઈટ સાહેબ પેગાસસ એક પ્રિલિમમાં સવાલ પૂછાયેલો છે Yes. કે પેગાસસ એટલે શું, રોગાણુ છે કે સ્પાયવેર છે? બરાબર. આ પેગાસસ શું છે? જો મિત્રો, પેગાસસ એક સ્પાયવેર હતો અને અત્યારે પણ છે દુનિયામાં. આ પેગાસસ સ્પાયવેર, સ્પાય એટલે જાસૂસી, તો આ એક એવો સોફ્ટવેર છે જે જાસૂસીનું કામ કરે છે. અને એવો અંદાજ છે કે ઇઝરાયલની એક સંસ્થા છે NSO, એના દ્વારા આ પેગાસસ એકદમ સ્માર્ટ વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે, જે કોઈ પણ વ્યક્તિના મોબાઈલ સુધી ઇઝીલી વોટ્સએપના માધ્યમથી પહોંચાડી શકે. વોટ્સએપના માધ્યમથી એ વ્યક્તિ સુધી પહોંચી શકે અને પ્લસ એ મોબાઈલમાં રહેલી તમામ અગત્યની ડિટેલ, કોન્ટેક્ટ નંબર, આર્થિક કોઈ બાબતોના નંબર અંદર સેવ છે તો એ બધી, યસ, કોમ્યુનિકેશન મતલબ મેસેજ, એ બધું કરી શકે. અંદરની તમામ ફાઇલ છે એ ટ્રાન્સફર કરી શકે. વત્તા તમારો મોબાઈલનું એક ગમે ત્યારે સ્પીકર પણ મતલબ માઇક સ્પીકર રેકોર્ડિંગ, વોઇસ રેકોર્ડિંગ પણ ચાલુ કરી શકે, ગમે ત્યારે બંધ કરી શકે. તમારા ફોનનો કેમેરા ગમે ત્યારે એ ઓન કરીને લાઈવ સ્ટ્રીમિંગ પોતાને મોકલનારા વ્યક્તિ સુધી મોકલી શકે. ઇન શોર્ટ કે સ્પાયવેર તરીકે પેગાસસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. અને દુનિયાભરના એક્સપર્ટ લોકો એવું પણ કહે છે કે દુનિયાની ઘણી બધી સરકારો ઇઝરાયલને પેગાસસ વાયરસ બદલ પૈસા પણ આપે છે અને પોલિટિકલી જાસૂસી કામ પણ કરાવે છે. કે ભાઈ કોઈ દેશની સરકાર હોય, વિરોધ પક્ષના લોકો શું વિચારે છે, એના મોબાઈલમાં કેવું કોમ્યુનિકેશન છે, એ કોને ફોન કોલ કરે છે, ફોન કોલમાં શું વાત કરે છે, આ બધી જ ડિટેલ ડેટા છે એ આ પેગાસસના માધ્યમથી પ્રાપ્ત કરે. એટલે આ 2 વર્ષ પહેલા ભારતમાં આ વાયરસ છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. યસ. બીજું, જ્યારે આ મુદ્દો તમે ભણતા હોય, સાહેબે વાત કરી કે ભાઈ વિરોધ પક્ષને જે ટ્રેક કરતો હોય, જે છે ઘણી બધી ઇન્ફોર્મેશન સરકાર સુધી પહોંચાડતો હોય, જ્યારે આવી વાત આપણને જાણવા મળે પેગાસસની, તો જીપીએસસી ટોક અંતર્ગત તમારે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ એસે પૂછાય છે જી, લોકતંત્રને પ્રભાવિત કરતી ટેકનોલોજી. બરાબર છે. હવે લોકતંત્રને પ્રભાવિત કરતી ટેકનોલોજી એટલે અહીંયા વિજ્ઞાન અને પોલિટી અલગ અલગ સબ્જેક્ટ છે. પણ આ ઇન્ફોર્મેશન જો તમારી પાસે હશે ને એ સમયે, તો એ એક્ઝામ્પલ ક્લિક થશે કે વિરોધ પક્ષ ઉપર એક પ્રકારનું નિયંત્રણ સ્થાપિત કરે છે. ખૂબ સરસ. એટલે આ પ્રકારની ચર્ચાથી તમારે ઓન ધ સ્પોટ કેટલાક મુદ્દા જે છે એ તૈયાર કરી લેવાના છે. સાહેબ જ્યારે પણ આવા મુદ્દા સમજાવે છે તો તમારે વિચારવાનું છે. કારણ કે જીપીએસસીમાં સાહેબ એક આપણને ટ્રેન્ડ જોવા મળે છે કે 60% સવાલો જે છે ને એ તમારા ઓન ધ બુક ઉપરથી આવતા નથી, બિલકુલ અપ્લાઇડ ક્વેશ્ચન, ઓન ધ સ્પોટ તમે તૈયાર કરો એનો જવાબ. બરાબર. એસેમાં પણ એ ટ્રેન્ડ આપણે જોયો હમણાં, સો કોલ્ડ ફિલોસોફિકલ જે છે. એટલે આ મુદ્દો તમને ઇન્ફોર્મેશન તરીકે ખૂબ યુઝફુલ થશે. એટલે ટેકનોલોજીનો દુરુપયોગ આપણને જોવા મળે છે અને એ રાજકીય અસ્થિરતા અથવા તો લોકતંત્ર સામે પડકાર છે. વિરોધ પક્ષને આ રીતે તમે દુનિયાભરમાંથી ખતમ કરી શકો. એટલે આ બધા મુદ્દાઓની પાછળ જે કાંઈ પણ આસ્પેક્ટ છુપાયેલા છે એ પણ આ ચર્ચાઓમાંથી તમારે પ્રાપ્ત કરવાના છે અને પોતાના યુનિક થોટ્સને અપ્લાય પણ કરતા રહેવાના છે. જી, નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ સાહેબ, તો આ જ પ્રકારના ટેકનિકલ 2-3 વર્ડ બીજા છે. બરાબર. એક છે સાયબર સ્ટોકિંગ. એટલે શું? સાયબર સ્ટોકિંગનો શું મતલબ થશે? ઓકે, જો મિત્રો, સ્ટોકિંગ એક એવી ટર્મિનોલોજી છે જેનો સામાન્ય મતલબ થાય કોઈ વ્યક્તિનો પીછો કરવો, ખાસ કરીને કોઈ મહિલાનો પીછો કરવો. બરાબર. તો ઘણી બધી વખત આ પ્રકારની બાબતો આપણને જોવા જાણવા મળતી હોય કે કોઈ મહિલાઓ છે એ કોઈ કામથી બહાર નીકળે છે અભ્યાસ માટે, કામગીરી માટે, તો ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક એમનો પીછો પણ કરતા હોય. આ પ્રકારની જે અનવોન્ટેડ ફોલોઈંગ, બરાબર, કે ભાઈ જેને તમે ઈચ્છતા નથી અને કોઈ વ્યક્તિ તમારો પીછો કરે છે, એને સ્ટોકિંગ કહેવાય. હવે આવી જ શબ્દ છે, આવો જ શબ્દ છે સાયબર સ્ટોકિંગ. સાયબર સ્ટોકિંગનો મતલબ એમ કે કોઈ વ્યક્તિ, કોઈ સમૂહ, કોઈ સંગઠન દ્વારા તમારી સોશિયલ મીડિયા એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને સતત તમને હેરેસ કરવાના ઈરાદાથી બિનજરૂરી, તમે ઈચ્છતા નથી એ પ્રકારની કોમેન્ટ્સ, ઈચ્છતા નથી એ પ્રકારના મેસેજીસ કરવામાં આવે છે, જેનાથી તમે એક લેવલે પીડિત થઈ જાઓ છો, એક લેવલે તમે વ્યથા અનુભવો છો. બરાબર. તો આ પ્રકારની જે બાબત છે, દાખલા તરીકે ઘણા બધા લોકો, ટીનેજર્સ હોય, એ બધા આવી બધી બાબતોમાં ફસાઈ પણ જતા હોય કે ભાઈ કોઈ પાત્ર એમને પસંદ પડી ગયું હોય તો સતત એમને મેસેજ કર્યા કરતા હોય છે. પણ જો કે સુવિધા મળતી હોય છે, તમે કોઈ પણ બ્લોક પણ કરી શકો છો સોશિયલ મીડિયા ઉપર, તો એ પાછા અલગ એકાઉન્ટ બનાવીને પણ તમારો પીછો કરતા હોય. તો સોશિયલ મીડિયાના માધ્યમથી
બિનજરૂરી કોઈ વ્યક્તિ સાથે સંવાદ સાધવાનો, તમે સંપર્ક સાધવાનો સતત પ્રયત્ન કરો છો, આ પ્રકારનું હેરેસમેન્ટ સાયબર સ્ટોકિંગ તરીકે આપણે જોવું જોઈએ. યસ. બીજો એક ટેકનિકલ વર્ડ છે સાહેબ, સાયબર બુલિંગ. સાયબર બુલિંગ, બરાબર. સાયબર બુલિંગ નો શું અર્થ થશે? જો મિત્રો, બુલિંગ એક પ્રકારે સ્કૂલ કોલેજીસમાં વપરાતો શબ્દ છે, જેમાં કોઈ પર્ટિક્યુલર કોઈ વિદ્યાર્થીને, કોઈ યુવાનને, કોઈ છોકરીને ટાર્ગેટ કરીને બાકીનો જે એનો સમૂહ છે ને એને ચીડવતા હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વધારે મેદસ્વી છે તો બોડી શેમિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એને એ રીતે ખીજવતા હોય. કોઈનો સ્કિન કલર કંઈક અલગ છે તો એ પ્રકારે એને ખીજવતા કે ચીડવતા હોય. કોઈને માની લો કે ક્લાસરૂમમાં શિક્ષકે કંઈક ઠપકો આપ્યો છે તો એ વાતને વારંવાર દોહરાવવામાં આવતી હોય, દર્શાવવામાં આવતી હોય, ફેમિલી ઉપર કમેન્ટ કરવામાં આવતી હોય, તો આ બધા જે મુદ્દાઓ છે એના લીધે પેલો વ્યક્તિ હેરેસમેન્ટ ફીલ કરે છે. આવી બાબતને બુલિંગ કહેવાય. હવે આ જ બાબત સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વ્યક્તિના કોઈ વિડીયો ઉપર, કોઈ ફોટોગ્રાફ ઉપર અથવા અન્ય કોઈ પ્રકારની એક્ટિવિટી ઉપર જ્યારે ઝાઝા બધા લોકો સાથે મળીને સતત એને ચીડવવા માટેનો પ્રયત્ન કરતા હોય, બરાબર, બોડી શેમિંગ અથવા કોઈ સ્કિન કલર ટોન ઉપર નેગેટિવ કમેન્ટ થાય, યસ, એ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સામેવાળા વ્યક્તિને હેરેસ કરી નાખવામાં આવે તો આ પ્રકારની ઘટનાને સાયબર બુલિંગ કહેવાય. ખાસ તો અત્યારે જો સાયબર સ્ટોકિંગનો મુદ્દો, સાયબર બુલિંગનો મુદ્દો, આ બધા મુદ્દા મિત્રો ખાસ તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેના હાથમાં મોબાઈલ આવી ચૂક્યો છે, સોશિયલ મીડિયા આવી ચૂક્યું છે, બરાબર, પણ હજુ કેવી રીતે એને મેનેજ કરવું, બરાબર, કેવી રીતે બિહેવિયર કરવું એટલી મેચ્યોરિટી નથી, ત્યારે એ બધા લોકો પોતાના અભ્યાસ ઉપર પણ આના લીધે અસર પાડતા હોય. એટલે આ શબ્દો ખાસ સમજવા જરૂરી છે, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો ઇન્ટરવ્યુ માટે પણ આપણને ઉપયોગી થઈ જાય છે. જી. અને બીજું, જ્યારે તમે લોકો મેઇન્સ લખો છો અથવા તો પ્રિલિમની જે ટર્મિનોલોજી સમજો છો તો ટર્મિનોલોજીમાં સાહેબ આવા વર્ડ આવતા હોય છે. જી, ચોક્કસ. જેમ કે રોજબરોજની જિંદગીમાં વિજ્ઞાનનો પ્રભાવ, રાઈટ, આ પ્રકારના જ્યાં પણ મુદ્દા જુઓ છો ત્યાં એમાં જનરલી જો તમને આ ટર્મિનોલોજી નહીં ખ્યાલ હોય તો તમારા શબ્દો નોર્મલી આવે છે કે આવે છે ને જાય છે ને આ પ્રકારના શબ્દોથી લોકો 200 શબ્દો મેનેજ કરતા હોય છે. બરાબર. જો આ ટર્મિનોલોજી ખ્યાલ હશે તો તમારો કોન્ફિડન્સ સાયન્સ એન્ડ ટેકમાં વધશે. મતલબ વાઇટલ, એકદમ અગત્યની ઇન્ફોર્મેશન રજૂ કરી દેતા હોય એવા શબ્દો અને એવા બધી ઘટનાઓ છે એનાથી તમારો જવાબ યુનિક બને છે. એ દિશામાં આપણે પ્રયત્ન કરવો. અને સાયન્સ એન્ડ ટેક પરથી એક ડર છે સાહેબ છોકરાઓ કે આ સાયન્સ એન્ડ ટેક જે છે એ આ બધી ટેકનિકલ ભાષાઓને લઈને, તો આની ઈઝી સમજૂતી જે છે એ સાહેબ તમને સમજાવે છે કે સાયબર સ્ટોકિંગ જે છે સમાજમાં છે જ, આપણી સામે જ બને છે એ ઘટનાઓ, પણ આપણને ખ્યાલ નથી કે આ ટર્મિનોલોજી આ તરીકે યુઝ થઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ સાહેબ તો એ જ પ્રકારની એક ટેકનિકલ ટર્મિનોલોજી છે, બે વર્ડ છે, બરાબર. એક છે સાયબર ગ્રૂમિંગ, અને બીજું છે સાયબર સેક્સટોર્શન. ઓકે, આ બંને જે છે એ કઈ? જો મિત્રો, વશરામ સર એક બહુ સરસ સવાલ પૂછ્યો, સાયબર ગ્રૂમિંગ, બરાબર. સાયબર ગ્રૂમિંગ અને સાયબર સેક્સટોર્શન આમ થોડુંક મળતું પણ આવે છે અને થોડુંક અલગ પણ છે. સાયબર ગ્રૂમિંગમાં ખાસ તો મોટી વયનો વ્યક્તિ, બરાબર, મોટી વયનો એક વ્યક્તિ હોઈ શકે, એકથી વધારે વ્યક્તિ હોઈ શકે, અથવા કોઈ ઓર્ગેનાઇઝડ લોકો પણ હોઈ શકે, એ ખાસ તો બાળકોને ટાર્ગેટ કરતા હોય છે. બાળકોને ટાર્ગેટ કરી બાળકો સાથે ઓનલાઈન દોસ્તી કરતા હોય છે, બરાબર. અને એ દોસ્તી કર્યા પછી ધીમે ધીમે એ લોકો એમની પાસેથી અમુક કેટલીક અપેક્ષાઓ રાખતા હોય છે, અને એ અપેક્ષાઓ ખાસ તો સેક્સ્યુઅલ એક્ટિવિટી રિલેટેડ હોય છે કે ભાઈ ઓનલાઈન વિડીયો કોલ ઉપર એ લોકો એને કપડાં ઉતારવાનું કહી દેતા હોય છે. આવું ઘણું બધું એ લોકો એની પાસે અપેક્ષા રાખે અને એ રીતે એનો ન્યૂડ કન્ટેન્ટને કેપ્ચર કરતા હોય અને આગળ જતા એ ન્યૂડ કન્ટેન્ટના આધારે એમને બ્લેકમેલ પણ કરતા હોય છે. એટલે ખાસ તો જે બાળકો છે, બાળકોને ફસાવવામાં આવે છે અને પછી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને પ્રમોશન મળતું હોય છે, ન્યૂડ કન્ટેન્ટને પ્રમોશન મળતું હોય છે. આ પ્રકારની વિગત એ સાયબર ગ્રૂમિંગ કહેવાય. સાયબર સેક્સટોર્શનનો મતલબ એમ કે અહીંયા પણ એક પ્રકારની ખંડણી જ છે, પણ ઘટના કેવી છે કે કોઈ વ્યક્તિની સાથે જાતીય સંબંધો બાંધ્યા કે બંધાવ્યા પછી આખી ઘટનાને ડિજિટલી કેપ્ચર કરવામાં આવે અને ભવિષ્યમાં એની પાસેથી સમયાંતરે ખંડણી વસૂલવામાં આવે, એમને ધમકાવવામાં આવે, ડરાવવામાં આવે કે જો એ વ્યક્તિ સમય સાથે મતલબ પૈસા નહીં આપે, બરાબર,
આર્થિક બાબતોમાં સહયોગ નહીં કરે નહીં કરે તો કોઈ પણ ટાઈમે આ કન્ટેન્ટ ઇન્ટરનેટ ઉપર વાયરલ થશે થશે. અને એની આખી લાઈફ બરબાદ થઈ જશે, એનું ફેમિલી છે એ બરબાદ થઈ જશે, એ પતિ પત્નીના સંબંધો છે એ ખરાબ થઈ જશે, એનું ફેમિલી લાઈફ તૂટી પણ શકે, એના રિલેશન્સ. એટલે આ બધી બાબતો છે એને સાયબર સેક્સટોર્શન તરીકે પણ આપણે ઓળખી શકીએ. જી. એટલે કહેવાનો મતલબ છે કે સાહેબ ટેકનોલોજી છે એ વ્યક્તિના અંગત જીવન અંગત જીવનને પણ પ્રભાવિત કરે છે. એટલે વ્યક્તિનું એક સામાજિક જીવન, અંગત જીવન પણ એનાથી રાઈટ. પ્રભાવિત ઇન શોર્ટ કે માણસે જો અત્યારે પોતાના તમામ પ્રકારના બિહેવિયરમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. દાખલા તરીકે તમે રોડ રસ્તા ઉપર ચાલતા જતા કોઈ સાથે ઝઘડો કરો છો તો તમે ડિજિટલી સર્વેલન્સમાં છો, આ વાત ધ્યાન રાખો. તમે કોઈ સાથે મિસબિહેવિયર કરો છો તો સીસીટીવીમાં ડિજિટલ સર્વેલન્સમાં છો. ઇન શોર્ટ કે માણસ ઉપર એક રીતે ટેકનોલોજી પ્રભાવ પણ પાડે છે, એને અંકુશમાં પણ રાખે છે. જો સારી એક્ટિવિટી કરતો વ્યક્તિ હશે તો એને આ ટેકનોલોજી ઉપયોગી પણ થશે, પણ બિનજરૂરી અથવા ગેરકાયદેસર કહી શકાય એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો વ્યક્તિ હશે તો ચોક્કસપણે એને આ ટેકનોલોજી નુકસાનીમાં પણ લાવી શકે. એટલે આ બધી ઇન્ફોર્મેશન કહેવાનો મતલબ છે કે વિદ્યાર્થીઓ તરીકે તો ખ્યાલ હોવી જ જોઈએ છે. એક સામાન્ય વ્યક્તિ છે એને પણ આ ઇન્ફોર્મેશન, જો આ જ બાબત ઉપર છે ને થોડા સમય પહેલા એક વેબ સિરીઝ પણ બનેલી છે, મને એનું નામ અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી, પણ બાબત એવી છે કે તેમાં સમલૈંગિક સંબંધોની વાત છે. તો વાત એમ હતી મુંબઈની અંદર કોઈ એક રેલવે સ્ટેશન છે ત્યાં આ પ્રકારની એક્ટિવિટી થતી. તો સમલૈંગિક સંબંધોની શોધ કરવા વાળા લોકો છે એ આ પ્રકારના સ્થળો ઉપર જઈ અને પોતાના પાત્રો શોધતા હોય. હવે એ પોતાના પાત્રોને આઈડેન્ટિફાય કર્યા પછી જ્યારે એની સાથે રિલેશનમાં આગળ વધતા હોય તો હિડન કેમેરાથી આ આખી બધી એક્ટિવિટીને કેપ્ચર કરવામાં આવે. કેપ્ચર કર્યા પછી એ વિડીયો એના ઓફિસ ઉપર સીડી મારફતે અથવા તો એને ઓનલાઈન મોકલવામાં આવતા હોય અને પછી એની પાસેથી આર્થિક ખંડણી માંગવામાં આવતી હોય. એક હદે એ વ્યક્તિ પૈસા ચૂકવીને એ હદે બરબાદ થઈ જતો હોય કે અંતે પોતે પોતાની પ્રોપર્ટી સેલ કરી દેતો હોય અને છેલ્લે એ સુસાઇડ કરીને મરતો પણ હોય. આ લેવલ સુધીની બાબતો જોવા મળતી હોય છે. એટલે વ્યક્તિને અંગત જીવનમાં હદ સુધી પ્રભાવિત કરી શકે. બીજું સાહેબ કરંટ અફેરની વાત કરીએ. જી. અને તાજેતરમાં જે જીપીએસસી 1-2 ની ગઈ એમાં એક ઇંગ્લિશના પેપરમાં સવાલ પણ પૂછાયેલો છે લેટરના સ્વરૂપમાં, ડિજિટલ અરેસ્ટ. પીએમએ પણ વાત કરી, ઘણા બધા જે કરંટ અફેરની મેગેઝિન હશે, તમે સોશિયલ મીડિયા હશે, ન્યૂઝ ચેનલો પણ આ વાત સાંભળી હશે. તો આ ડિજિટલ અરેસ્ટ શું છે સર, અને એ કઈ રીતે વ્યક્તિને જે છે ઇમ્પેક્ટ કરે છે? બરાબર. જો મિત્રો ખૂબ અગત્યનો અને એકદમ સરસ ક્વેશ્ચન છે. ડિજિટલ અરેસ્ટ એટલે હમણાં તમે જુઓ તો છાપાઓ આનાથી ભરાયેલા છે. ખુદ પ્રાઇમ મિનિસ્ટર મન કી બાતમાં આ મુદ્દા ઉપર ચિંતા વ્યક્ત કરે છે, એટલે આ મામલો કેટલો ગંભીર હશે એનો આપણને એનાથી પણ અંદાજ આવે છે. ડિજિટલ અરેસ્ટ એક નવીન પ્રકારનો સાયબર અપરાધ છે. એટલે એકદમ કહી શકાય કે સોફિસ્ટિકેટેડ એઝ વેલ એઝ કોમ્પ્લેક્સ સાયબર ક્રાઇમ નાવડેઝ નવો અપરાધ છે. કારણ કે સાયબર અપરાધીઓ છે ને એ કોઈ ચોક્કસ પ્રકારની પદ્ધતિ પકડે છે ને થોડાક દિવસમાં એ પદ્ધતિ એક્સપોઝ તો થઈ જ જવાની છે. એટલે ત્યાં સુધીમાં એ પોતે નવી પદ્ધતિને શોધી લેતા હોય. તો હમણાં જે આપણને એક પદ્ધતિ ઉજાગર થઈ ગઈ છે ડિજિટલ એરેસ્ટ. ડિજિટલ એરેસ્ટ અંતર્ગત સાયબર અપરાધીઓ જે સંગઠિત રીતે કામ કરતા હોય, બહુ જ પ્રોફેશનલી કામ કરતા હોય, એ લોકો આઈટી કંપનીઓ કેમ ચાલતી હોય એવી રીતે કામ કરતા હોય, બરાબર. એ લોકો અમુક ચોક્કસ પ્રકારની તપાસ કર્યા બાદ એવા લોકોને ફોન કોલ કરતા હોય છે, વિડીયો કોલ. એવા લોકો જે મોટી ઉંમરના હોય, એવા લોકો કે જે પેન્શન ધારકો હોય, એવા લોકો કે જેની પાસે સંપત્તિ છે, પૈસા છે, એ બધી જ ડિટેલ એની પાસે છે. એ લોકો જે તે વ્યક્તિને ડિજિટલ વિડીયો કોલ કરે છે. એ મતલબ કે ટેલિગ્રામના મારફત હોઈ શકે, અથવા વોટ્સએપના માધ્યમથી હોઈ શકે, અથવા તો સ્કાઇપ જેવા કોઈ એપ્લિકેશનના માધ્યમથી હોઈ શકે. તો જ્યારે સામેવાળી વ્યક્તિ ફોન કોલ, ડિજિટલ વિડીયો કોલ રિસીવ કરે છે ત્યારે એને શું દેખાય છે સ્ક્રીન ઉપર? કોઈ સરકારી અધિકારી એની સામે ઉપસ્થિત હોય, વર્દી પહેરેલી હોય, પોતાના હોદ્દા સાથે, પોતાના આઈ કાર્ડ સાથે એ વ્યક્તિ આને સંબોધિત કરશે કે એ પોતાની ઓળખ આપશે સરકારના પ્રતિનિધિ તરીકે, પોતે ક્લાસ 1 અથવા તો હાયર સાઇડ ઓથોરિટી છે એવા અધિકારી તરીકે, અને એ સામેવાળો પીડિત વ્યક્તિ એની પર આરોપ લગાડશે કે ભાઈ તમે ખોટા પાસપોર્ટનો ધંધો ચલાવો છો, તમે ડ્રગ્સ વેચી રહ્યા છો, તમે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, અથવા એ એવી એને કોઈ પણ ધમકી આપશે. જો આ વ્યક્તિને એનો બધો જ ડેટા ખબર છે, પર્સનલ ઇન્ફોર્મેશન બધી જ ખબર છે, પરિવાર, છોકરા, આ તે બધું, કે ક્યાં રહે છે, શું કરે છે, એટલી તરત જ ફોન કોલ કરશે કે ભાઈ તમારો દીકરો લખનૌ શહેરમાં રહે છે, આ વિષયનો અભ્યાસ કરે છે, આ કોલેજમાં ભણે છે. સામેવાળો વ્યક્તિ કહેશે હા.
તો તરત જ આ કહેશે કે અમે નાર્કોટિક્સ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરીએ છીએ, આપનો દીકરો કે આપની દીકરી ડ્રગ્સ સાથે આજ અત્યારે અમારી ધરપકડમાં છે. એટલે સામેવાળી વ્યક્તિ એકદમ ગભરાઈ જશે, સમજો તમે, એ ડઘાઈ જશે, એને ખબર નહીં પડે કે હું આ સ્થિતિને, આ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરું. એટલે આ લોકો હજી એમાં પણ એડવાન્સ લેવલ ઉપર જઈને કામ કરે છે. વિડીયો કોલ કરનારો, જે સાયબર ફ્રોડ કરનારો વ્યક્તિ છે, અપરાધી, એ પોતે પાછો શું કરશે, આ વિડીયો કોલમાં બીજા અધિકારીઓને પણ જોઈન કરશે, બરાબર, બીજા વ્યક્તિઓને પણ ઇન્વોલ્વ કરશે, જેમ કે કોઈ સરકારી વકીલને ઇન્વોલ્વ કરે છે, કોઈ તપાસ અધિકારીને ઇન્વોલ્વ કરે છે. આવા અલગ અલગ 3-4 વિભાગોના અધિકારીઓ એ બધા હોય છે, લૂંટારૂ જ ટ્રેન્ડ હોય છે, બરાબર. એ એટલા ટ્રેન્ડ હોય છે, એ સારી રીતે ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી આવી મલ્ટી ડાયમેન્શનલ લેંગ્વેજીસ બોલી શકતા હોય, જે તે વિભાગની ટર્મિનોલોજીનો એને ખ્યાલ હોય, અને એક આખો માહોલ ઉભો કરે છે કે ભાઈ તમે અપરાધી તરીકે પકડાઈ ગયા છો. એટલે લોકો તમને એમ કહે છે કે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ, તમારે ઘર છોડવાનું નથી, તમારે શહેર છોડવાનું નથી, અમારો વ્યક્તિ વોરંટ લઈને તમારી સોસાયટીમાં પહોંચવા ઉપર જ છે, 10 મિનિટ જ થશે, તમને અરેસ્ટ કરવામાં આવશે, તમારી ધરપકડ થાય છે. એ સાથે કાયદાઓ, કલમો બધું બોલે છે. એના લીધે શું થશે કે પેલી કોઈ પણ વ્યક્તિ હશે એ ગભરાઈ જશે કે ભાઈ અચ્છા મારી ધરપકડ થવાની છે. એટલે પહેલા તો સામાજિક ડર, કે બદનામી થશે, સમાજ બદનામ થશે, ટીવી, મીડિયા રિપોર્ટ એ બધું એને મગજમાં આવે છે, ભવિષ્ય શું હશે, બરાબર. એટલે તરત જ જ્યારે એને એવું ખાસ કહેવામાં આવે છે કે ભાઈ તમારી ધરપકડ માટે 10 કે 15 મિનિટમાં જ અમારો માણસ છે એ તમારા ઘરે આવી જ રહ્યો છે, જો તમે ત્યાંથી ભાગશો, એવો પ્રયત્ન કરશો તો તમે વધુ ગંભીર જટિલ અપરાધમાં સામેલ થશો. એટલે સામેવાળી વ્યક્તિ એકદમ ગભરાઈ જશે દોસ્તો. ત્યારે આ લોકો એને ઓફર કરશે કે જો આવું બધું ન કરવું હોય તો લખો આ નંબર ઉપર તાત્કાલિક 5 લાખ 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો, એટલે હું તમારી ધરપકડ અટકાવું છું, બરાબર, તમારી ધરપકડને હું બંધ કરાવું છું. આ જ રીતે દેશમાં સાયબર અપરાધો વધી રહ્યા છે. આ જે પ્રકાર મેં તમને કીધું ડિજિટલ એરેસ્ટનો પ્રકાર છે. ડિજિટલ એરેસ્ટ હેઠળ દોસ્તો ઉત્તર પ્રદેશમાં તો એક મહિલાનું ચાલુ કોલ દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું છે. અમદાવાદમાં આવી ઘણી ઘટનાઓ ઘટી, ગુજરાતમાં ઘટી, ભારતમાં ઘટી. અને દોસ્તો ડિજિટલ એરેસ્ટમાં જે પ્રકાર છે ને એમાં વિદેશી એજન્સીઓ, વિદેશી લોકોનો ખૂબ મોટો ફાળો છે. જેમ સરે હમણાં આપણને વાત કરી હોંગકોંગ, સિંગાપોર, આ બધા એવા હબ છે કે જ્યાંથી લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યાંથી લોકોને મજબૂર બનાવવામાં આવે છે. આપણી ગુજરાત પોલીસે વડોદરા, અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ઉપર રેડ કરીને ડિજિટલ એરેસ્ટનું આખું નેટવર્ક પર્દાફાશ પણ કર્યું. તો આ રીતનો આ અપરાધ છે સાયબર ડિજિટલ એરેસ્ટ. જી. અને બીજું સાહેબ, પ્રધાનમંત્રી શ્રી મોદીએ જે છે એ મન કી બાતમાં પણ વાત કરી કે લોકોને જે છે એ સાવચેત રહેવાની જરૂર છે. બરાબર. ટેકનોલોજી એક એવો ઉપકરણ છે વ્યક્તિ પાસે અત્યારે કે જે હરેક સમયે જે ચેન્જ થાય છે. રાઈટ. વ્યક્તિ એટલો અપડેટ નથી. બરાબર છે. અને ઘણી બધી એજન્સીઓ એમ કે છે કે જે પોલિસી મેકિંગ છે સરકારનું, એની સ્પીડે હવે ટેકનોલોજી કરતા ઓછી છે. સરકારના કાયદાઓ પાછળ રહી ગયા છે, કાયદાઓ પાછળ એનાથી આગળ નીકળી. જી. સાયબર અરેસ્ટ સામે આપણી પાસે કોઈ ટેકનોલોજી નથી. સાચું. અને ડિજિટલ એરેસ્ટમાં સરકારે જાહેરાત પણ કરી, નોટિફિકેશન પણ આપી કે ભાઈ અમારો કોઈ પણ વિભાગ, અમારો એક પણ વિભાગ એવો નથી કે જે ડિજિટલી લોકોને સમન્સ બજાવતો હોય વિડીયો કોલના મારફતે, અથવા તો આવી કોઈ પ્રકારની ધરપકડનો કોઈ શક્યતા છે. એટલે સરકારે નાગરિકોને હિંમત આપી છે, આત્મવિશ્વાસ આપ્યો છે કે આ પ્રકારના કોલ આવે છે તો સ્ક્રીન રેકોર્ડ કરો, બરાબર, આ પ્રકારના કોલ આવે છે તો તમે સીધા જ ફરિયાદ નોંધાવી દો. જો હવે આ બધી ઇન્ફોર્મેશન જ્યારે તમને ખ્યાલ હોય ડિજિટલ અરેસ્ટની, તો આનો ફાયદો શું થશે? તમે એક તો ઇન્ક્લુઝિવિટી ઉપર જ્યારે કોઈ એસે લખતા હોય, સમૂહવેશિતા, કે ટેકનોલોજીનો લાભ તમામ સુધી નથી. જ્યાં આપણે સાહેબ ડિજિટલ ડિવાઇડની વાત કરતા હોઈએ કે એક વર્ગ બહુ સમૃદ્ધ છે, એક વર્ગ પાસે ટેકનોલોજીની ઇન્ફોર્મેશન નથી, બરાબર, માત્ર યુઝ કરે છે. રાઈટ. એના એક્ઝામ્પલ તરીકે ડિજિટલ અરેસ્ટ આપણે યુઝ કરી શકાય કે એક વ્યક્તિ પાસે ઇન્ફોર્મેશન નથી એટલે વ્યક્તિ ડિજિટલ અરેસ્ટ થાય છે, અને એક વ્યક્તિ બહુ નોલેજેબલ છે ટેકનોલોજીનું, જે આનો અનધિકૃત લાભ મેળવશે. રાઈટ. એટલે ઠીક છે, આ બધા મુદ્દાઓ તમારે એ રીતે કનેક્ટ કરતા શીખવાનું છે, જે અમારો જીપીએસસી ટોકનો એક ઉદ્દેશ આપણો એ જ છે કે જેથી છે એ વર્ડ ટુ વર્ડ નોલેજ ના આપીએ, તમને જે છે એ ફિશ પકડતા શીખવાડીએ. એક દિવસની ફિશ થી તમારું કઈ નહીં થાય. બરાબર છે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધી સાહેબ. બરાબર. તો હવે આ જ્યારે આપણને ખ્યાલ છે કે આ હદ સુધી અપરાધો વધી રહ્યા છે, બરાબર, તો સરકાર આ સાયબર અપરાધોને રોકવા માટે કેવા કેવા પ્રયાસો કરી રહી છે? ખૂબ સરસ. જો દોસ્તો, આ જે ક્વેશ્ચન છે ને એ ઓલરેડી જીપીએસસી વિવિધ પરીક્ષાઓમાં, મુખ્ય પરીક્ષાઓમાં પૂછેલો ક્વેશ્ચન પણ છે કે ભાઈ સાયબર અપરાધોને અટકાવવા માટે સરકારે કેવા કેવા પગલાઓ લીધેલા છે. તો આપણે જાણીએ છીએ કે સાયબર અપરાધ
એક સામાન્ય વ્યક્તિને પણ હેરાન પરેશાન કરી મૂકે છે, એની અર્થવ્યવસ્થા ખોરવી શકે છે. એવી જ રીતે સાયબર અપરાધ રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ ભયંકર પ્રશ્નો ઊભા કરી શકે છે, દેશના અર્થતંત્રને ખોરવી પણ શકે છે. તો એને અટકાવવા માટે સરકારે અનેક પ્રકારના પગલાઓ અત્યાર સુધીમાં લીધેલા છે. જેમ કે એના માટે સરકારે કાયદાઓ પણ બનાવ્યા છે. એટલે આપણા પાસે આઈટી એક્ટ છે, આઈટી એક્ટ 2000. સાયબર સુરક્ષા માટેની નીતિ 2013ના વર્ષમાં સરકારે ઘડી છે. આપણા દેશમાં સાયબર અપરાધોનો સામનો કરવા માટેની નેશનલ લેવલ ઉપર અગત્યની સંસ્થાઓ, દાખલા તરીકે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, સર-ટીન તરીકે આપણે ઓળખીએ, એની સ્થાપના કરી છે. આ ઉપરાંત નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર NCIIPC એની રચના આપણા દેશની અંદર થયેલી છે. તાજેતરમાં જ થોડા સમય પહેલા જ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એની I4C એની પણ સ્થાપના થયેલી છે. ઇન શોર્ટ કે ઘણા બધા સંસ્થાઓ અને એજન્સીઓની પણ સ્થાપના થયેલી છે. જનજાગૃતિ અભિયાનો પણ આપણા દેશમાં વિવિધ એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. ઇન શોર્ટ કે સરકારે તમામ એંગલ ઉપર કાર્યો કર્યા છે. વન બાય વન એક એંગલને પણ આપણે સમજવા જોઈએ. રાઈટ. ઓકે સાહેબ, આપણે વાત કરીએ I4C ની. યસ. I4C ઉપરાંત સાયબર કમાન્ડો. બરાબર. આ પ્રકારની વાત જે છે એ દેશના કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ કરી હતી કે સાયબર કમાન્ડોની જે છે એ જરૂર પડશે ભારતમાં જે છે એ સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતી માટે. રાઈટ. અને એનો પણ ક્યાંક ને ક્યાંક આઈટી એક્ટ સાથે જે છે એ જોડાણ છે. બરાબર છે. તો હવે વાત કરીએ સાહેબ આપણે આઈટી એક્ટ ની. તમે જે છે એમાંનો એક કદમ વાત કરી કે ભાઈ આઈટી એક્ટ જે છે એમાં કેવી જોગવાઈઓ છે. રાઈટ. જો દોસ્તો, મેં તમને હમણાં જ કીધું એમ કે સરકારે જે પગલાઓ ભર્યા છે ને એમાં તમારે સૌથી પહેલી બાબત જે ધ્યાને રાખવી જોઈએ એ છે આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ વર્ષ 2000. જો દોસ્તો, આપણા દેશમાં આમ થોડીક નબળાઈની બાબત કહી શકાય કે સ્પેશિયલાઇઝ્ડ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન એક્ટ નથી. બરાબર. એ આપણા દેશની અત્યાર સુધીની એક ડિજિટલ ખામી ચોક્કસપણે કહી શકાય કે ભાઈ જેમ જેમ સમય આવે છે બદલાવ આવે છે. સાયબર ટેકનોલોજીમાં બદલાવ આવ્યો, સાયબર અપરાધોમાં બદલાવ આવ્યો. એ બદલાવ અતિશય ઝડપથી આવ્યો છે. પણ હજુ આપણા દેશની પાસે એવું કોઈ સ્ટ્રોંગ કાયદો નથી. આપણી પાસે કાયદો છે એ આઈટી એક્ટ છે. હવે આઈટી એક્ટ છે, આઈટી એક્ટ 2000, જે 17મી ઓક્ટોબર વર્ષ 2000થી અમલમાં છે. અને આગળ જતા વર્ષ 2008માં તેમાં એક વખત સુધારો પણ થયો અને નવો સુધારો 27મી ઓક્ટોબર 2009થી અમલમાં છે. તો આ એક જનરલ કાયદો છે જેમાં આઈટીને રિલેટેડ તમામ પાસાઓનો સમાવેશ થાય છે. આઈટી કંપની, ઈ ગવર્નન્સ, એ બધા જ મુદ્દાઓનો સમાવેશ આ કાયદામાં થાય છે. કરેક્ટ. ટોટલ 13 પ્રકરણો આઈટી એક્ટ 2000માં છે. એ પૈકી 13 પૈકી 11મું પ્રકરણ છે એ સાયબર અપરાધો સાથે સંબંધિત છે. એટલે સાયબર અપરાધો માટેની દંડની જોગવાઈ, બરાબર, આર્થિક દંડની જોગવાઈ, કારાવાસની જોગવાઈ, તમે કેવા કેવા કાર્ય કરો તો એ સાયબર અપરાધ તરીકે ગણાય, આ બધા જે જોગવાઈઓ આર્ટિકલ વાઇઝ છે એ આપણને ચેપ્ટર 11માં જોવા મળે છે. એટલે પર્ટિક્યુલર એની અંદર આપણને આર્ટિકલ 65 કલમ નંબર 65 થી લઈને કલમ નંબર 74 સુધીનું જે વર્ણન મળે છે એ વિવિધ પ્રકારના સાયબર અપરાધો એની અંદર સામેલ છે. દાખલા તરીકે કોઈ પણ સોફ્ટવેર તૈયાર થાય તો એનું જે બેઝિક કોડ હોય, બરાબર, એને કોમ્પ્યુટર સિસ્ટમ રિસોર્સ કહેવાય, એમાં છેડછાડ કરો તો એ પણ ગુનો છે. હેકિંગ એ પણ ગુનો છે. સાયબર અશ્લીલતા, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, બરાબર, કોમ્પ્યુટર આધારિત સાધનો છે એની ચોરી, આ બધી જ બાબતોને વિવિધ પ્રકારના સાયબર અપરાધોમાં સ્થાન આપવામાં આવે છે. દાખલા તરીકે કલમ નંબર 66F આઈટી એક્ટની છે એ સાયબર ટેરરિઝમની વાત કરે છે. સાયબર ટેરરિઝમ બદલ આજીવન કારાવાસની જોગવાઈ આ કલમ ધરાવે છે. પણ એ સિવાય તમે જોશો તો આઈટી એક્ટ એટલો મજબૂત નથી. આઈટી એક્ટમાં જોગવાઈ વધુમાં વધુ 3 વર્ષ, 5 વર્ષ એ રેન્જમાં જ છે. અને દંડ પણ ખૂબ ઓછો છે. 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એ પ્રકારનો, વધુ વધુ 5 લાખ રૂપિયા. તો આવું કેમ? એક તો આ કાયદો 24 વર્ષ જૂનો છે, 2000નો છે, બરાબર. 24 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાની વેલ્યુ કંઈક અલગ હતી, અત્યારે એની વેલ્યુ અલગ છે. વર્ષ 2000માં સાયબર ક્રાઇમ્સની સંખ્યા ઓછી હતી, આજે સાયબર ક્રાઇમ્સની સંખ્યા વધારે છે. હવે બીજી 2-3 બાબતો તમે ખાસ ધ્યાને રાખજો. આઈટી એક્ટમાં મેં તમને કીધું એમ કેટલાક સુધારાની જરૂર છે. સુધારાની જરૂર ક્યાં ક્યાં આવે છે? પહેલી વાત, દંડની રકમ ખૂબ વધારવી પડે. કારણ કે સાયબર અપરાધ કરનારા લોકો કરોડો રૂપિયાનો અપરાધ કરે છે. કદાચ એ લોકો કન્વિક્ટ પણ થાય છે, ગુનેગાર સાબિત પણ થાય છે, તો 5 લાખ રૂપિયા ભરવા એના માટે સામાન્ય વાત થઈ ગઈ. બીજું,
કે સજાનો જે સમયગાળો છે એ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ છે એને બદલી અને એને ઘણો લંબાવવો જોઈએ. તો આ બાબત આપણે ધ્યાને રાખવી પડે. વધતા બીજો એક મુદ્દો આપણે ખાસ સમજવો જોઈએ સાયબર ક્રાઇમને અટકાવવા માટેના પગલાઓમાં. મોટાભાગના જે સાયબર ક્રાઇમ કરનારા લોકો છે ને એમાં ટીનેજર બાળકોનો સમાવેશ ખૂબ વધારે થાય છે. કારણ કે આ બધા જે લોકો પ્રોફેશનલી આ કામ કરે છે એ ફોન કોલ કરાવવા, બરાબર, ઇન્ફોર્મેશન મંગાવવી, આ બધી એક્ટિવિટી માટે એમને 12 15 17 વર્ષના બાળકો મળી જાય છે. જેમની પાસે એટલે knowledge હોય technical. બરાબર. હવે માની લો કદાચ આ લોકોનો પર્દાફાશ થાય, આખું ટીમ પકડાય છે, પકડાઈ જાય. તેમાં મોટા ભાગે જુવેનાઇલ લોકો હોય, એટલે એની ઉપર તમે કડક કાર્યવાહી કરી શકતા નથી. નથી. બરાબર. એને તમે રિમાન્ડ ઉપર લઈને એને વધુ હાનિ પહોંચે એ પ્રકારના પગલાં લઈ શકતા લઈ નથી. શકાય. એટલે જે લોકો સાયબર ક્રાઇમ ઓર્ગેનાઇઝ લેવલે ચલાવે છે ને એ આ કાયદાઓની નબળાઈઓને ખૂબ સારી રીતે સમજે છે. કદાચ માની લો કે આપણી કંપની કે આ ઓર્ગેનાઇઝેશન પકડાઈ ગયું પકડાઈ જાય. તો એમાં બાળકો પકડાવાના છે. એ બાળ સુધાર કેન્દ્રોમાં બરાબર. એ જવાનું બાળ સુધાર કેન્દ્રોમાં જશે, 2-3 વર્ષમાં એ છૂટી જશે. થઈ જશે. બરાબર. એટલે આ આખી બાબતને આપણે ખાસ ધ્યાને રાખવી પડે. એટલે આઈટી એક્ટ 2000 છે ખરો, પણ એમાં સુધારાની તાત્કાલિક જરૂર છે. એમાં દંડ કડક કરવો પડે, કારાવાસનો જે સમયગાળો છે એ ઘણો વધારવો પડે, દંડની રકમ 2000 ને ધ્યાનમાં રાખીને 2030 ને ધ્યાનમાં રાખીને આપણે મૂકવી પડે, ફુગાવાના મૂલ્યો એડ કરતા કરતા કે ભાઈ આનો અપરાધ બદલ એટલા રૂપિયા આપણે ખાસ તો કરવા પડે. જો બરાબર. તો આ આખી બાબતને આપણે ખાસ ધ્યાને રાખવી પડે. જી. જો દોસ્તો, આઈટી એક્ટ બનેલો છે 2000 તો એમાંની જે જોગવાઈઓ છે એ 2000 ની ટેકનોલોજીકલ કેપેબિલિટી છે, તો ક્ષમતાઓને ધ્યાને રાખીને બનેલી છે. બરાબર છે. ટેકનોલોજી દિવસે ને દિવસે એ લેવલે વધતી જાય છે જ્યાંથી કાયદાઓ આઉટપેસ થાય છે, Right. અપ્રાસંગિક થાય. એટલે આઈટી એક્ટ ની બધી જોગવાઈઓ 2000 ની જે ટેકનોલોજી હતી એને ધ્યાને રાખીને સાહેબ તૈયાર થઈ હતી. એટલે એમાંના સુધાર 2024 માં કેવા હોવા જોઈએ, અને સાહેબે જે સુધાર કીધા આ સુધાર નોટ ડાઉન કરી લેવા અને દિમાગમાં રાખો. જો એમ કે વર્ષ 2000 માં દોસ્તો પહેલા તો ફેસબુક હતું જ નહીં. હતું જી. 2004 માં આવ્યું, યુટ્યુબ નતું, 2006 થી શરૂ થયું, વોટ્સએપ Google 2-4 વર્ષનું હતું. હા 1998 માં ગૂગલ સ્થાપિત Google થયું, એટલે એ જસ્ટ 2 વર્ષનું બચ્ચું હતું. હા. વોટ્સએપ 2009 થી સ્ટાર્ટ થયું. તો કહેવાનો મારો ભાવાર્થ દોસ્તો એમ છે કે સોશિયલ મીડિયાની આખી જે આખું ક્ષેત્ર ડેવલપ થયું ને એ 2000 પછી થયું. પછી થયું. આપણે કેટલાક સુધારા 2008 માં કર્યા છે, એવું નથી કે નથી કર્યા, પણ એ પણ એટલા જોઈએ જરૂરિયાત મુજબના નથી. એ 16 વર્ષ જૂના છે. યસ, એ પણ ખૂબ જૂના છે. અને આ બધી જે બૂમ આવી છે એ ઇન્ટરનેટ પેનિટ્રેશન જેમ વધ્યું, મોબાઈલ ફોન લેપટોપ સસ્તા થયા અને સામાન્ય લોકો સુધી પહોંચતા થયા, પછીથી સાયબર અપરાધ ખૂબ, જેમ કે તમને કદાચ તમે નેટફ્લિક્સ ઉપર જમતારા કરીને વેબ સિરીઝ જોઈ હશે, બરાબર. તો આ જે જમતારા છે એ એક નાનું એવું ગામ છે ઝારખંડનું. તો આ ઝારખંડનું જમતારા એક એવું કેન્દ્ર છે કે જ્યાં સાયબર અપરાધનું બહુ મોટું હબ થઈ ગયું. ત્યાં રહેતા લોકો, ત્યાં રહેતા છોકરાઓ છોકરીઓ એ બધા ફિશિંગની આખી ઇન્ડસ્ટ્રી એ લોકોએ ઊભી કરી નાખી. બરાબર. સાયબર અપરાધ. યસ. એટલે એ વેબ સિરીઝનો જ્યારે તમે બીજો ભાગ જોશો ને, વેબ સિરીઝનો બીજો ભાગ, એના પહેલા જ એપિસોડમાં એક સરસ મજાનું પહેલું જ વાક્ય છે, પહેલો જ ડાયલોગ એમ છે કે ભાઈ વર્ષો પહેલા ડકેત લોકો છે ને એ ચંબલની ખીણમાં જોવા મળતા મધ્યપ્રદેશમાં. બરાબર. હવે ડકેત બધી જગ્યાએ જોવા મળે છે. તો આ આખી બાબત છે કે આ બધા સોફિસ્ટિકેટેડ ડકેત છે જે લોકોને લૂંટી લે છે. આ એક એવું યુદ્ધ છે દોસ્તો સાયબર ક્રાઇમ કે જે હથિયારો વગર લડવાનું છે, જેમાં ખૂન ખરાબો નથી થતો, બરાબર, જેમાં આર્થિક હિંસા થાય છે, બરાબર. મતલબ વ્યક્તિને માર નથી મારવામાં આવતો, ડકેત મારતાય ખરા અને લૂંટતાય ખરા. આ લોકો ઢીમચા કરી નાખે ને એવું નથી કરતા, બરાબર, લોહી નથી કાઢી નાખતા, પણ એ લોકો આપણું એકાઉન્ટ છે એ તોડી ફોડી નાખે છે, એકાઉન્ટને આખું એ શૂટેડ સાઇટ કરી નાખે છે, ક્યાંય ના છોડતા નથી. એટલે સરકારે આ કાયદો વહેલી તકે રિફોર્મ લાવવો પડે. અને તમે જ્યારે સાયબર ક્રાઇમને અટકાવવા માટે શું પગલાઓ સરકારે લેવા જોઈએ, તો એ રિફોર્મ્સમાં સૌથી પહેલું કામ આ જ સજેસ્ટ કરવાય, આ જ સજેસ્ટ કરવું જોઈએ કે ભાઈ આઈટી એક્ટને રિફોર્મ કરો. એમાં તમામ પ્રકારની ટેકનિકાલિટી અને અત્યારની પરિસ્થિતિઓ છે ને એને કોમ્પ્રિહેન્સિવ લેવલે ઇન્ક્લુડ કરી દેવી જોઈએ. જો અહીંયા 2-3 વિગતો એવી પણ છે કે જો સાહેબ આપણે એક ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો દોર જોઈએ તો 2011 થી શરૂ થયો છે. બરાબર. જર્મનીના કહેવા પ્રમાણે 2011 પછી સાયબર વર્લ્ડની શરૂઆત થઈ, બરાબર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની શરૂઆત થઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાયો નખાયો. આ બધું જે એક પેરાડિગમ શિફ્ટ કહેવાય ટેકનોલોજીકલ, એ 2011 થી શરૂઆત થયું છે. એટલે ઓલરેડી આપણા સુધારાઓ એના પહેલાના છે. બીજી વાત કરી સાહેબ જામતાળાની, તો જો તમારે ટેકનોલોજીકલ ટર્મિનોલોજી નહીં ખ્યાલ હોય તો એ બધું જોવાની પણ નહીં મજા આવે, એપિસોડમાં નહીં મજા આવે, ખ્યાલ નહીં આવે.
રાઈટ ક્લિયર? એટલે આ બધી ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. રાઈટ. બીજું જેટલા ફૂલ ફોર્મ સાહેબ બોલ્યા છે એ નોટ ડાઉન કરી લેજો, પ્રિલિમમાં ખાસ પૂછાશે. સાહેબ આપણે સર્ટ ની વાત કરી તમે, તો સર્ટ શું છે? ઓકે, જો મિત્રો, સર્ટ ઇન એક નેશનલ લેવલની એજન્સી છે, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, આવું તેનું પૂરું નામ થાય. તમે એનું પૂરા નામમાં ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એવું પણ લખી શકો છો. સર્ટિન છે એ યુકેની સાયબર ક્રાઇમ કંટ્રોલ કરતી એજન્સીના મોડેલ ઉપર ડેવલપ થયેલી છે. યુકે, બરાબર? એટલે પ્રિલિમ્સ માટે આ વાત પણ આપણે જાણવી ખૂબ જરૂરી છે. જે સર્ટિન છે ને દોસ્તો, એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેઇટી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના દાયરા પ્રશાસન હેઠળ કામ કરતી એજન્સી છે. આઈટી એક્ટ 2000, આઈટી એક્ટ 2000 છે એની કલમ નંબર 70B ની જોગવાઈ મુજબ 19 જાન્યુઆરી 2004 ના દિવસે આ સંસ્થાની સ્થાપના થઈ. બરાબર? એટલે અત્યારે નેશનલ લેવલની નોડલ એજન્સી છે ટુ હેન્ડલ સાયબર ક્રાઇમ્સ. બરાબર? ભારતનું પ્રતિનિધિત્વ કરે છે સાયબર ક્રાઇમની બાબતમાં. એટલે સર્ટિન સાયબર ક્રાઇમને અટકાવવા માટે વિવિધ કાર્યો કરે છે. જેમ કે સર્ટિન સમયાંતરે વિવિધ પ્રકારની એલર્ટ નોટિફિકેશન્સ, સર્ક્યુલેશન્સ જાહેર કરે છે કે કયા પ્રકારની ટેકનોલોજીકલ પ્રોડક્ટમાં અત્યારે કયા પ્રકારનો સાયબર ક્રાઇમ એટેક કરી રહ્યો છે, એ બધાની નોટિફિકેશન સર્ટિન દ્વારા જાહેર કરવામાં આવે છે. એ ઉપરાંત બીજા દેશોની સાયબર ક્રાઇમ એજન્સીની સાથે મળીને હેકેથોન મોમેન્ટ પણ આયોજિત કરે છે. હેકેથોન એટલે કોઈ ચોક્કસ પ્રકારની ઇવેન્ટ ઉપર સાયબર ક્રાઇમ માટે લોકોને પ્રેરણા પણ આપે કે તમે ચલો આને હેક કરીને બતાવો. એટલે એજન્સીઓ, યસ, એક પ્રકારની એક્સરસાઇઝ. દાખલા તરીકે સિનર્જી નામની એક્સરસાઇઝ થોડા સમય પહેલા થઈ, સાયક્લોન નામની એક્સરસાઇઝ થોડા સમય પહેલા થઈ. આવી બધી વિગતો સર્ટિન દ્વારા થાય છે. ઇન શોર્ટ, સર્ટિન સાયબર ક્રાઇમનો સામનો કરતી ઇન્ડિયાની અત્યારની એકદમ ફ્રન્ટ ઉપરની એજન્સી અથવા સંસ્થા છે, અને કાયદાકીય સંસ્થા છે. મેં તમને શું કીધું? આઈટી એક્ટ 2000 ની કલમ નંબર 70B મુજબ એની સ્થાપના થઈ. એટલે એક પ્રકારની સ્ટેચ્યુટરી બોડી થાય છે. એટલે બહુ જ અગત્યની સંસ્થા છે. મિત્રો, તમે સર્ટિન વિશે મેન્સમાં લખો, પ્રિલિમ્સમાં પણ એની પર ખાસ સવાલો પૂછી શકાય. ઓકે સાહેબ, એ વર્ડ બોલે છે સ્ટેચ્યુટરી બોડી, તો તમારા દિમાગમાં ક્લિક થઈ જવું જોઈએ કે ક્યારેય પણ ભવિષ્યમાં તમે સ્ટેચ્યુટરી બોડીના એક્ઝામ્પલ દ્વારા કઈ સમજાવવા માંગો છો કે જી કેટલીક સંસ્થાઓ સમજાવો જે સ્ટેચ્યુટરી હોય, રાઈટ, વૈધાનિક, ગેરવૈધાનિક અને કાયદાકીય આવા જે વર્ગીકરણ છે એમાં આનું એક્ઝામ્પલ તમારે સેટ કરી આપી શકાય. ડેફિનેટલી. બીજું સાહેબ, કરંટ અફેરનો મુદ્દો છે જી કે ભાઈ I4C શું છે? I4C, ઓકે. જો દોસ્તો, I4C આ એક શબ્દ છે, આ એક પ્રકારનું સેન્ટર જ છે, સમજો. અહીંયા I4C, જે 4C છે ને એ 4C અલગ અલગ છે અને એને ભેગું કરીને આ નામ આપવામાં આવ્યું છે. શોર્ટ નેમ છે I4. યસ, એટલે એનું પૂરું નામ થશે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટ સેન્ટર. બરાબર? ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટ સેન્ટર. એટલે ભારતમાં કોઈ પણ જગ્યાએ થતી સાયબર ક્રાઇમની ગતિવિધિઓ છે, એની જે કાંઈ પણ ફરિયાદો છે એને ભેગી કરવી, કોઓર્ડિનેટ કરવી, અલગ અલગ કેન્દ્ર અને રાજ્ય સરકારોની એજન્સીઓ, તપાસ સંસ્થાઓને એકબીજા સાથે જોડવી અને વહેલામાં વહેલી તકે સાયબર ક્રાઇમને ઉકેલવું, એના માટેનું આ કેન્દ્ર છે. આ કેન્દ્ર છે દોસ્તો, 2018માં તેની જાહેરાત થઈ હતી. 2018માં કે આ પ્રકારનું કેન્દ્ર સ્થપાશે તેની જાહેરાત કેન્દ્ર સરકારે કરી. અને વર્તમાન સમયમાં, મતલબ આમ તો જો ગયા વર્ષે 2023થી આ કેન્દ્ર ટોટલી કામ કરે છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે આ કેન્દ્ર જોડાયેલું છે. એટલે ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળની આ સંસ્થા છે I4C, દિલ્હી ખાતે આવેલું છે. આ જે I4C છે ને મિત્રો, એક બહુ મોટું સેન્ટર છે. તેના પેટા 7 પ્રકારો પડે, એટલે કે 7 અલગ અલગ યુનિટ એની અંદર આવેલા છે. જેમાં એક યુનિટ છે દોસ્તો, એ નેશનલ લેવલ ઉપર થ્રેટ એનાલિટિક્સ યુનિટ છે, કે કઈ જગ્યાએથી ખતરો પેદા થઈ શકે, કેવા સેક્ટરમાં ખતરો પેદા થઈ શકે. તો એક થ્રેટ એનાલિટિક્સ યુનિટ એમાં કામ કરે છે 7 પૈકી. એક જે છે એ રિપોર્ટિંગ ઉપર ફોકસ કરે છે, રિપોર્ટિંગ પોર્ટલને સંભાળે છે. એટલે કયા જગ્યાએથી દેશમાં સાયબર ક્રાઇમ થાય છે તો એનું રિપોર્ટિંગ કરવા માટે સરકાર બનાવેલી છે www.cybercrime.government.in. બરાબર? આ મેન્સમાં લખાયો, આ વસ્તુ પ્રિલિમ્સમાં એઝ ઇટ ઇઝ પૂછી શકાય 4 ઓપ્શનમાં. તો આના ઉપર દેશમાંથી જેટલી ફરિયાદ આવે છે એ રિપોર્ટિંગ પોર્ટલ છે એની પર કામ કરે. ત્રીજું એક યુનિટ છે ઇન્વેસ્ટિગેશન માટેની ટીમ, તપાસ કરશે.
ચોથી એક યુનિટ કામ કરે છે ફોરેન્સિક લેબ તરીકે કામ કરશે. પાંચમું યુનિટ મેનેજમેન્ટનું કામ કરે છે. છઠ્ઠું યુનિટ સાયબર ક્રાઇમ અંગેની ટ્રેનિંગ આપે છે અને સાતમું યુનિટ છે સાયબર ક્રાઇમ પર રિસર્ચ અને ઇનોવેશન માટેનું કેન્દ્ર છે. એટલે આ રીતે 7 ઘટકોથી I4C બન્યું છે. હવે દોસ્તો ખાસ ધ્યાન રાખો, આ મુદ્દો ક્યાં જોડવાનો છે. માની લો કે તમને ગુજરાતીના લેખનના પેપરમાં તાજેતરમાં તમે દિલ્હી ખાતેના I4C સેન્ટરની મુલાકાત લીધીનો અહેવાલ પૂછાય, તો મેં તમને આજે 7 એના યુનિટ કીધા ને દોસ્તો, એના ઉપરથી તમે અહેવાલ ફ્રેમ કરી શકો. મતલબ એ કે ભલે જીએસ ભણો છો પણ ટોપિક તમને ભાષામાં પણ કામ લાગી શકે. કારણ કે તમે I4C જવાના જ નથી, મને ખ્યાલ છે, ક્યારે નથી જવાનું કોઈ. બરાબર. તમે નજીકના પોલીસ સ્ટેશને કેમ કામ થાય છે એ જાણવા નથી જતા, બરાબર છે. તમે કદાચ ગાંધીનગરમાં રહીને તૈયારી કરતા હો તો તમને મને પૂરો વિશ્વાસ, તમે મહાત્મા મંદિરે નથી જતા, અને ગયા તો એ નહીં જોયું, બરાબર. જોવાનું હશે. પરીક્ષા લક્ષી દ્રષ્ટિકોણથી નહીં જોયું હોય. નહીં જોયું હોય. બરાબર. હવે સીધો આવો અહેવાલ આવે કે I4C, હવે તમને થાય સર કે ગુજરાત બહારનું સેન્ટર થોડું પૂછાય, અરે ભલા માણસ, બરાબર. ડોક્ટર ટાગોર સાહેબની કલાનિકેતન પૂછાઈ ગઈ છે. હવે કલાનિકેતન છે, પશ્ચિમ બરાબર, બંગાળમાં. શાંતિનિકેતન, હા. તો શાંતિનિકેતનની મુલાકાત તમે લીધી જ નથી. કોણ લે? માનો કે પેપર લખવા વાળો જે વ્યક્તિ છે એમાંથી હાર્ડલી 1, 2, 5 વિદ્યાર્થીઓ હોય જેને કદાચ શાંતિનિકેતનની મુલાકાત લીધી હોય, બાકી થોડી લીધી હોય. તો એ તમારે થોડુંક એના પાછળ કંઈક રીડિંગ, તો I4C ની મુલાકાત પૂછાય. જો દોસ્તો મેં 7 સેન્ટર કીધા ને, એ તમને યાદ રહી જાય 7 સેન્ટર, તો એના ઉપરથી એક પેજ તો તમે આરામથી લખી શકો. તમારી રમત 150 શબ્દોની છે. હા, 150 શબ્દની 1.5 પેજ તમારે લખવાના. નહીં તો પછી તમે લખશો કે મેં ભજીયા ખાધા અને હા. એના રૂમે રોકાણ, ટ્રેનમાં આયા. સેલ્ફી લીધી ત્યાં, એ હા. બધું ઠીક છે, લેવાય, વાંધો નથી. પણ જે કોર કમ્પોનન્ટ હોય તો લખવો પડે ને. ટ્રેનમાં ગયા, બસમાં ગયા, રસ્તા ઊંટ આવ્યો તેની માં ઘડીક બેઠી ગયા, બરાબર. આ બધું કરો તો જવાબ ભેગો ન થાય. હા, શબ્દો ભેગા થઈ જાય 150, પણ જે ક્વોલિટી મેનેજમેન્ટ. હા એટલે માર્ક્સ ન મળે. એટલે આ બધો કહેવાનો મતલબ જસ્ટ તમારા સિલેબસના મુદ્દાને વાર્તા સ્વરૂપે સાહેબ સમજાવે. જી, આ બધા ટેકનિકલ પોર્શન છે દોસ્તો. તમે બુકમાં વાંચો તો તમને ખ્યાલ નહીં આવે રાઈટ. I4C શું છે, અથવા તો એ ખ્યાલ આવે તો એ નહીં ખબર હોય કે એસેમાં કઈ રીતે પૂછાય છે, અહેવાલમાં પૂછાઈ શકે. આ બધી તમારી મલ્ટી ડાયમેન્શનલ થિંકિંગ છે અને એ જ વિકસાવવાનો અમારો એક ઉદ્દેશ છે જી. જીપીએસસી ટોપમાં. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો સાયબર જાગૃતિ માટે સરકારના પ્રયાસો હેઠળ કેવી કેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઓકે, જો દોસ્તો સાયબર ક્રાઇમ ગંભીર ચિંતા છે, બહુ મોટો મુદ્દો છે અને એને અટકાવવા માટે સૌથી રામબાણ ઇલાજ હોય ને તો એ છે સાયબર જાગૃતિ. નાગરિકોને સરકાર સતતપણે સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરે છે. આપણા દેશમાં સાયબર ક્રાઇમ જો તમારી સાથે કોઈ સાથે થાય છે, અન્ય કોઈ વ્યક્તિ સાથે થાય છે, તો સરકારની મદદ માંગવા માટે અથવા ફરિયાદ નોંધાવવા માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે 1930 1930, બરાબર. 1930 ઉપર તમે ડાયલ કરશો, તમારી સાથે બનેલી ઘટના, દુર્ઘટના, એક્સિડન્ટ વિશે વાત કરશો, સાયબરની સરકાર તરત એલર્ટ મોડમાં કામ કરશે. આ ઉપરાંત આપણા દેશમાં દર મહિનાના પહેલા બુધવારે સાયબર જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે. દર મહિનાના પહેલા બુધવારના દિવસે, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે, કારણ કે આજ એ વર્ગ છે કે જે સાયબર દુનિયામાં પ્રવેશ પામનારો એકદમ ફ્રેશ વર્ગ હોય. ઓકે, એટલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, એ બધાને ટાર્ગેટ કરી એમણે સોશિયલ મીડિયાના ઉપયોગમાં શું ધ્યાને રાખવું, શું ન ધ્યાને રાખવું, કેવી નાણાકીય વિગત અન્ય લોકો સાથે શેર કરવી અથવા ન કરવી, આવી તમામ વિગતો એમને સમજાવવામાં આવે છે. જે પણ સરકારી એજન્સીઓમાં જે નવો કર્મચારી સામેલ થતો હોય એમને પણ અવેરનેસ ફેલાવવા માટે આ દિવસમાં બધાનું ટ્રેનિંગ થાય. આ ઉપરાંત સમગ્ર દેશમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાને નેશનલ સાયબર ક્રાઇમ અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આખા થ્રુઆઉટ ઓક્ટોબર મહિનામાં વિવિધ સ્પર્ધાઓ, વિવિધ પ્રકારની કોમ્પિટિશન્સ, વિવિધ પ્રકારની ચેલેન્જીસ, આ બધું કરવામાં આવતું હોય છે. તમે જોઈ લો, સરકારના જેટલા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, ઇન્સ્ટા આઈડી હશે કે જે કાંઈ, બરાબર, એ બધામાં સરકાર સતત સાયબર ક્રાઇમ વિશે અવેરનેસ ફેલાવે. દાખલા તરીકે આપણે I4C ની વાત કરી, તો I4C છે ને દોસ્તો, એનું સોશિયલ મીડિયા હેન્ડલ છે સાયબર દોસ્ત I4C. સાયબર દોસ્ત કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, બધી જ સોશિયલ મીડિયા ઉપર એ લોકો અવેલેબલ છે. અને જે કઈ ઘટના નેશનલ લેવલે થાય છે ને એ લોકો તરત જ સોશિયલ મીડિયામાં ફેલાવે. જેમ કે ગુજરાત પોલીસ છે, તો ગુજરાત પોલીસનું પોતાનું પેજ છે, ફેસબુક ઉપર પણ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ છે.
એ લોકો અઠવાડિયામાં 2-3 દિવસ તો અલગ અલગ પ્રકારની સાયબર ક્રાઇમને રિલેટેડ પોસ્ટ બનાવીને મૂકે જ છે કે ભાઈ અજયનો નંબર છે, એની સાથે વાત ન કરતા. વિદેશી કોઈ નંબર આવે છે એ ઉપાડતા જ નહીં તમે. અનનોન સોર્સ ઉપરથી લિંક આવે છે, ક્યારે ઓપન ના કરશો. તો આ પ્રકારના કેમ્પેનિંગ સતત કરે છે. આ ઉપરાંત સરકારે સાયબર સ્વચ્છ ભારત ઇનિશિયેટિવ પણ શરૂ કરી છે. સાયબર સ્વચ્છ ભારત ઇનિશિયેટિવ, બરાબર. આ ઇનિશિયેટિવ હેઠળ જેટલી પણ અગત્યની કંપનીઓ કે સરકારી એજન્સીઓ કે જેમનું મોટા ભાગનું કામ ઓનલાઈન માધ્યમથી થાય છે, ફોર એક્ઝામ્પલ ઝોમેટો, સ્વિગી, આ બધા આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ, તમામ નાની મોટી કંપનીઓ ઉપરાંત જેટલા સરકારી વિભાગો ઓનલાઈન કામ કરે છે, બરાબર. હવે તો લગભગ બધા વિભાગ કામ કરે છે, બરાબર. ઈ ગવર્નન્સ અંતર્ગત શિક્ષણ ગણો, પોલીસ વિભાગ ગણો, કોર્ટ ગણશો કે રેવન્યુ ગણશો કે કોઈ પણ વિભાગ, બધા ઓનલાઈન કામ કરે. તો એ બધી જગ્યાએ જે મુખ્ય અધિકારીઓ હશે, જે ઇન્ફોર્મેશનને ફિલ્ડ ઉપર કામ કરતા હશે, એ બધા લોકોને ધ્યાનથી સાયબર સ્વચ્છ ભારત અંતર્ગત શું કરવામાં આવે છે, ભારત સરકારની નેશનલ લેવલની એજન્સીઓ વત્તા ટેકનોક્રેટ જાયન્ટ્સ, દાખલા તરીકે ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, બરાબર, આ બધી કંપનીઓના ટોપ લેવલના સાયબર સિક્યુરિટી એડવાઇઝર્સ એ બધા સેમિનાર આપતા હોય છે. ઘરે બેઠા, ઓફિસમાં બેઠા તમારે ઓનલાઈન વેબિનાર એટેન્ડ કરવાના. જો આ પ્રકારના સાયબર ક્રાઇમ્સ અત્યારના ધોરણે થાય છે, બી અવેર, બી એલર્ટ. તો આ પ્રકારની સાયબર અવેરનેસ પણ આપણા દેશમાં છે. સાયબર સ્વચ્છતા કેન્દ્રો પણ છે, બોટનેટ ક્લિનિંગ સેન્ટર, મતલબ જે જગ્યાએ એન્ટીવાયરસ પ્રોડક્ટ્સ મળતી હોય ત્યાં સરકારે એવી પહેલ પણ ઊભી કરેલી છે કે તમે તમારા હાર્ડવેર મટીરિયલ, દાખલા કે લેપટોપ, પછી ટેબ્લેટ્સ, મોબાઈલ ફોન લઈને તમે જશો, એ લોકો ફ્રીમાં તમને તમારા મોબાઈલમાં રહેલા હાનિકારક વાયરસ હશે તો સ્કેન કરી આપશે. આ બધી જ બાબતો સરકાર સતતપણે ફેલાવી રહી છે. જી ઓકે દોસ્તો, જો આ સાહેબે જે વાત કરીને કઈ પ્રવૃત્તિઓ કરી રહી છે, તો ઘણી વખત જ્યારે મેન્સમાં તમારે લખવાનું થાય ને, તો તમારી પાસે ખાલી 8 થી 10 મુદ્દા હોય, બરાબર. ટેકનોલોજીની કોઈ પણ પ્રયાસો, કોઈ યોજનાઓ અથવા તો પોર્ટલ કંઈ પણ, તો કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ સવાલ 200 શબ્દોમાં સરળતાથી લખી શકે. તમારી પાસે 8 થી 10 મુદ્દા હોવા જોઈએ. સાહેબે તમને 10-15 કીધા છે, રાઈટ, ક્લિયર. આ મુદ્દાને આ રીતે યુઝ કરતા શીખો. એટલે ભવિષ્યમાં જો તમે કોઈ સારા પોસ્ટ ઉપર પહોંચવા માંગો છો તો મેઇન્સ લખવી ફરજિયાત છે. ચોક્કસ. એટલે પ્રિલિમ માંથી જો બોર્ડ મેઇન્સમાં ટ્રાન્ઝિશન થાય છે તો તમારે પણ મેન્ટલી તૈયાર થઈ જવાનું છે પ્રિલિમના એક માઇન્ડસેટ થી મેઇન્સના માઇન્ડસેટ તરફ આગળ વધવા. રાઈટ. બીજો કરંટ અફેરનો મુદ્દો વાત કરીએ આપણે, તો સંચાર સાથી પોર્ટલ શું છે? ઓકે મિત્રો, થોડા સમય પહેલા ભારતમાં ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે એક ઓનલાઈન વેબસાઇટ અથવા વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે જેનું નામ છે સંચાર સાથી. હવે આ સાંભળીને તમે તૈયારી કરતા હો, તમારી ઉંમર છે એ સંસારનો સાથી ગૂંથવાની હોય, કારણ કે તમને એમ થાય કે જલ્દી કંઈક કીધું પાત્ર ભેગું થઈ જાય તો સારું, તો એ સંસાર સાથી નથી, આ છે સંચાર સાથી. કમ્યુનિકેશનની બાબત છે. તો આ એક એવું પોર્ટલ છે કે જેમાં દેશના નાગરિકો અમુક ચોક્કસ પ્રકારની બાબતની ફરિયાદ નોંધાવી શકે અને અમુક ચોક્કસ પ્રકારની વિગતોની ચકાસણી કરી શકે. ફોર એન એક્ઝામ્પલ, તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો, બરાબર. હવે જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય છે, તમને થાય હાલો નસીબ બની હોય ટેડ્યું આપ નવો લઈ લઈ, પણ જે મોબાઈલ ફોન ખોવાઈ ગયો ને ભાઈ, એમાં સિમ કાર્ડ બદલીને કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડ કરી શકે. ભવિષ્યમાં એ ફોન સાથે વ્યક્તિ પકડાય તો એ ફોન તમારા માલિકનો છે તો તમારી ઉપર પણ અપરાધ તો લાગુ પડશે. તો તમારા ખોવાયેલા ફોન હોય, તમે એની ફરિયાદ સંચાર સાથીમાં કરી શકો. વત્તા તમારા પોતાના ડોક્યુમેન્ટ્સ ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે એનો પણ તમારે ખ્યાલ મેળવવો હોય તો પણ સંચાર સાથી ઉપર જાઓ અને તમે તમારો કોઈ એક જે પરમેનન્ટ નંબર છે એ ડાયલ કરો, અંદર નાખો, એની જે જગ્યાએ તમને એ લોકો ઇનપુટ્સ આપવાની વાત કરે છે તો એ વિન્ડોમાં નાખશો. એટલે એની સાથે તમારા જે ઓથેન્ટિક જે તમારા પ્રૂફ, બધા આઈડી પ્રૂફ જોડાયેલા છે, એનો મિસયુઝ થઈને બીજી કોઈ નંબર એક્ટિવ હોય તો એ પણ તમને બતાવશે કે ભાઈ આ આધાર પુરાવા ઉપર બીજા એટલા નંબર પણ એક્ટિવ છે. અત્યારે જો જીએસટી કૌભાંડ થાય છે તો એમાં આ જ બાબત ધ્યાને લેવામાં આવે છે. જીએસટી કૌભાંડ આ રીતે જ થાય છે, જેમાં કોઈ પણ એક વ્યક્તિના આઈટી રિટર્ન્સનો વત્તા એના ડોક્યુમેન્ટ્સ ઉપરથી સિમ કાર્ડ ખરીદવામાં આવતા હોય છે અને પ્લસ એનો ઉપયોગ કરી ઓટીપી વગેરે બધું જનરેટ થતું હોય. ઇન શોર્ટ કે જીએસટીની આખી એક્ટિવિટીમાં નંબરનો ઉપયોગ થાય. તો આ કામ આપણે કરી શકીએ. સંચાર સાથી છે ને એની સાથે જ સરકારે 2024માં એક નવી
નવી પહેલ પણ ચાલુ કરી છે. એનું નામ છે ચક્ષુ. ચક્ષુ. હવે ચક્ષુ છે ને ખાસ ધ્યાન રાખજો. ચક્ષુ પહેલ. તમને પ્રિલિમ્સમાં ચક્ષુ પહેલ પૂછશે ને તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે ને એને આંખ દેખાશે, એટલે એને એમ લાગશે કે ચક્ષુ પહેલ હેઠળ સરકારે એક નવી એવી પહેલ ચાલુ કરી છે, બધાને ફ્રીમાં મોતિયા ઉતરાવી દેવા, બરાબર, બધાને સરસ મજાના કાળા ચશ્મા આપી દેવાના. ચક્ષુ પહેલ સમજજો. તમને ઘણીવાર એવા ફ્રોડ કોલ આવતા હોય, બરાબર, એવા ફ્રોડ કોલ આવે કે ભાઈ કોઈ સ્પેશિયલ ઓફર તમને આપતા હોય, તમને ખબર જ પડી જાય કે આ તમને મૂર્ખ બનાવે છે, આ ફ્રોડ છે, આ પ્રકારની સ્કીમ હોય જ ના શકે, બરાબર. તો આવા ફ્રોડ કોલ જો તમને આવતા હોય તો તમે એ ફ્રોડ કોલની વિગત ફરિયાદ નોંધાવવા માટે ચક્ષુ વેબસાઇટ, બરાબર, ચક્ષુ એ પોર્ટલનો જ પાર્ટ છે, એ ચક્ષુ સર્વિસનો લાભ લઈ શકો. દાખલા તરીકે તમને માની લો કે એવો ફોન કોલ આવે કે ભાઈ અમે હોટલ મેનેજમેન્ટમાંથી વાત કરીએ છીએ અને જો તમે 10,000 રૂપિયાની એક સ્કીમ છે એનો તમે લાભ લેશો, 10,000 રૂપિયા ભરશો તો વર્ષમાં તમને 10 ટ્રીપ કોઈ પણ અગત્યના શહેરોમાં તમે 2-4 દિવસનું રોકાણ ફ્રી ઓફ કોસ્ટ કરી શકશો. તમને એ વિચાર આવે કે અચ્છા એક વખત જો તમે કોઈ શહેરમાં ફરવા જાઓ, હોટલનો ખર્ચો 10,000 રૂપિયા એક ટ્રીપમાં થઈ જતો હોય, 2 દિવસ રોકાઓ તો 5-7 હજાર રૂપિયા જેવો ખર્ચ થઈ જાય. તમને એમ થાય કે અહીંયા તો અમને 10 ટ્રીપ મળે છે, બરાબર, ચલો ભરી દો ઓનલાઈન પૈસા અને આપણને 10 ટ્રીપનો લાભ મળશે. તમે પૈસા ભર્યા એટલે એ સ્કીમ ત્યાં ખતમ થઈ ગઈ. તો આ ફ્રોડ કોલ છે. તમને ફોન સાંભળીને જ ખબર પડી ગઈ, તમે પૈસા નથી ગયા, ફોન સાંભળીને જ ખબર પડી ગઈ કે આ ફ્રોડ છે. તમે આ આખો નંબર, આ આખી વાત ચક્ષુ પોર્ટલ ઉપર મૂકો ને દોસ્તો, તો એના લીધે એ લોકો સર્ક્યુલર જાહેર કરીને બાકીના લોકોને પણ એલર્ટ કરે કે જો આવી કંપનીના નામથી જો કોઈ ફોન કોલ આવે એલર્ટ થાવ, બરાબર. એટલે ચક્ષુ સુવિધા પણ આ વખતની છે, કરંટમાં પણ પૂછી શકાય, મેન્સમાં પણ તમે લખી શકો છો. જી ઓકે સાહેબ, આપણે ટાઈમ તો ઘણો થઈ ગયો છે, પણ આપણે એક હજી સવાલ જોઈ લઈએ. જી, સાયબર અપરાધો અંગે કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ અમલમાં છે કે કેમ, અને ભારતનો જે છે આ સંધિ પ્રત્યે શું અભિગમ છે? અભિગમ છે. ઓકે, જો મિત્રો, સાયબર ક્રાઇમ 21મી સદીનો એકદમ સોફિસ્ટિકેટેડ ક્રાઇમ છે, બરાબર, એટલે એ આ સદીમાં આપણને જોવા મળે છે. એટલે 2001માં, મતલબ આ નવી સદી શરૂ થઈ, 21st સેન્ચુરી, તો એ સમયથી જ યુરોપના દેશો આ અંગે અવેર હતા અને એના માટે થઈને યુરોપનો એક દેશ છે હંગરી અથવા હંગેરી પણ બોલી શકાય, તેની રાજધાની છે બુડાપેસ્ટ. આ બુડાપેસ્ટમાં વર્ષ 2001માં ઘણા બધા દેશોએ બેઠક કરી, ચર્ચા કરી અને સાયબર ક્રાઇમ ઉપરની ચર્ચાઓ થઈ. સાયબર ક્રાઇમને અટકાવવા માટે દરેક દેશોએ પરસ્પર એકબીજાને મદદરૂપ થવું જોઈએ અને એકબીજાના ડેટા સિસ્ટમમાં એકબીજાને એન્ટ્રન્સ આપવો જોઈએ, જરૂર પડે ત્યાં કોઓપરેશન માટે. એ પ્રકારની બેઝિક બાબતો પર સમજૂતી આગળ વધી. આ બુડાપેસ્ટમાં થયેલી સમજૂતી છે સાયબર ક્રાઇમની, એટલે બુડાપેસ્ટ શહેરના નામ ઉપરથી જ આપણે એને બુડાપેસ્ટ સમજૂતી કહીએ છીએ. તો તમને પ્રિલિમ્સમાં પૂછાય છે તો બુડાપેસ્ટ સમજૂતી કયા મુદ્દા સાથે છે? સાયબર ક્રાઇમ ની ખિલાફમાં આંતરરાષ્ટ્રીય સહયોગ સાધવાની બાબત છે, સમજૂતી છે. આ સમજૂતી 2004 થી અમલમાં આવી, બરાબર, પણ ભારત બુડાપેસ્ટ સમજૂતી સાથે જોડાયેલું નથી. એનો મતલબ એમ કે ભારતમાં સાયબર અપરાધો જો થાય છે તો બુડાપેસ્ટ સમજૂતી સાથે જોડાયેલા દેશો આપણને મદદ કરતા નથી. એ શા માટે એવું છે? તો કે ભાઈ આપણે આપણા ડેટા સિસ્ટમમાં કોને ઓફિશિયલી એન્ટ્રન્સ આપીને આપણી સંપ્રભુનો જે મુદ્દો છે, આપણી ગોપનીયતા છે, બરાબર, હા, તો એ વસ્તુ શેર ન થાય અને આપણી ગોપનીયતા જળવાય, બુડાપેસ્ટમાં આપણે પાર્ટ બનતા નથી. પણ એ સિવાય જુઓ, એ સિવાય આપણે અલગ અલગ સંગઠનો, દાખલા તરીકે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે, બ્રિક્સ છે, બરાબર, એ બધા સંગઠનોની સાથે સાયબર ક્રાઇમ અંગે કોઓપરેશન માટે કામ કરીએ છીએ. યુકે, અમેરિકા, જાપાન, એ બધા દેશો, કોરિયા, એ બધાની સાથે પણ આપણે સાયબર ક્રાઇમ માટે કોઓપરેશન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હમણાં જ CBI છે, એમણે ઓપરેશન ચક્ર 3 ચલાવ્યું આપણા દેશમાં. ઓપરેશન ચક્ર 3માં CBIએ અમેરિકાની મદદથી, અમેરિકાની ટેકનોલોજી કંપનીઓની અને ત્યાંની એજન્સીઓની મદદથી ચંદીગઢ, પછી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, આવા ઘણા બધા સ્થળો ઉપર રેડ કરી અને એવી એજન્સીઓને પકડી, એવી કંપનીઓને પકડી કે જે સાયબર અપરાધ સાથે સંકળાયેલી હોય. એટલે ઇન્ટરનેશનલ કોઓપરેશન તો ભારત પ્રાપ્ત કરે જ છે, પણ બુડાપેસ્ટનો એ પાર્ટ
નથી. તો આ બધી બેઝિક બાબતો આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. ઓકે દોસ્તો, હવે સાયબર ક્રાઇમ જે છે એ સાયબર ક્રાઇમના આધારે એવું કહેવાય સાહેબ, NSA આપણા અજીત ડોવાલ સાહેબ, જી અજીત ડોવાલ સાહેબે એક એવી વાત કરી કે જે ચોથી પેઢીના યુદ્ધ છે એનું ક્ષેત્ર સમાજ છે. એ બરાબર. ચોથી પેઢીના યુદ્ધ જે છે તલવારથી નહીં લડાય, મિસાઇલોથી નહીં લડાય, સમાજ હશે, સમાજના આધારે જે છે એ લોકો યુદ્ધ લડશે. એમનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો પાકિસ્તાનની KFC ની જે બ્રાન્ચ છે અને હ્યુન્ડાઈ, એમણે 5મી ફેબ્રુઆરી કાશ્મીર અલગાવવાદી દિવસ ઉજવાય છે તો જેહાદ સમર્થિત એક પોસ્ટ કરી બરાબર ભારતીયોની વિરુદ્ધ. બરાબર કારણ કે ભારતની એક આંતરિક સંપ્રભુતાને પડકાર આપતી આ પોસ્ટ હતી. રાઈટ KFC અને હ્યુન્ડાઈ ભારતમાં કામ કરે છે, બરાબર એની શાખાઓ ભારતમાં પણ છે અને પાકિસ્તાનમાં પણ છે, પણ પાકિસ્તાનની બ્રાન્ચે આ પ્રકારે ભારતની વિરુદ્ધમાં એક કામ કર્યું. આ પણ જે છે એટલા માટે એવું કહેવાય છે કે ટેકનોલોજીનો જે યુગ છે એ ભવિષ્યમાં માનવ સમાજને પ્રત્યક્ષ રીતે પ્રભાવિત કરશે. બરાબર તો જે સાયબર વોર છે કે સાયબર અપરાધો છે, આ બધા મુદ્દા ક્યારેય જૂના નથી થવાના. આના વિશેની બેઝિક ડિટેલ તમને ઓલવેઝ ખ્યાલ હોવી જોઈએ. ચાહે તમે ગુજરાતીમાં લખતા હોય કે પછી ઇંગ્લિશનું પેપર હોય કે GS નું પેપર હોય, SA નું પેપર હોય, આટલી જે સાહેબે તમને સ્કીમ કીધી છે, પોર્ટલ કીધા છે, એ બધી ઇન્ફોર્મેશન હશે તમારી પાસે. કોઈ પણ સવાલ તમે ઇઝીલી ક્વોલિટીફુલ 200 શબ્દોમાં લખી શકશો. ચોક્કસ. અને આપણો GPSC ટોકનો એક ઉદ્દેશ્ય સાહેબ એ છે કે છોકરો કોઈ પણ સવાલ લખે તો એમાં જે છે એ ક્વોલિટી ઇનપુટ કરે કે 10 માંથી 6-7 માર્ક લઈને આવે. મૌલિકતા ઝલકાવી જોઈએ. બરાબર છે, ગોખવાનો કોઈ મતલબ નથી. અને આવા બધા રિલેટેડ મુદ્દાઓ છે એ કાયમી રિલેવન્ટ રહેવાના. કારણ જુઓ, સાયબર ક્રાઇમ કોઈ વર્ષે ઘટે એવું તમને લાગે છે? અમને તો નથી લાગતું. એનો મતલબ એમ થાય કે દર વખતના છાપા, દર વર્ષના કરંટ અફેર્સ, દર વર્ષની સરકારની ચિંતાઓ, દર વર્ષના આંતરરાષ્ટ્રીય સંમેલનો હોય, એનો એક અગત્યનો મુદ્દો હોય છે સાયબર સિક્યોરિટી અને સાયબર અપરાધોનો સામનો કરવો. એટલે જે કાંઈ પણ પગલાઓ દોસ્તો લેવાશે એ ભવિષ્યમાં આ મુદ્દાઓ પર અચૂકપણે લેવાશે. એટલે જુઓ, સાયબર ક્રાઇમનો મુદ્દો હોય, રિન્યુએબલ એનર્જીનો મુદ્દો હોય, આબોહવા પરિવર્તનનો સામનો કરવો એટલે ક્લાઇમેટ ચેન્જને અટકાવવું, બરાબર, આ બધા મુદ્દાઓ છે. ગરીબી, બરાબર, બેરોજગારી નાબૂદી કરવી, ગરીબી ઘટાડવી, આર્થિક અસમાનતા ઘટાડવી, આ બધા હંમેશા પોતાનું સ્થાન ધરાવે ને એવા મુદ્દાઓ છે. એટલે તમે જ્યારે પણ કરંટ વગેરે ભણો છો, આવા બધા મુદ્દાઓને જોવો છો, ત્યારે એને કલેક્ટ કરો. બરાબર, તો અચૂકપણે કમેન્ટ્સમાં દોસ્તો જણાવજો જો તમે ખરેખર GPSC ના વિદ્યાર્થી છો, ખરેખર તમારો ટાર્ગેટ ક્લાસ 1 ક્લાસ 2 બનવાનો છે, તો હું તમને ખાતરી આપું છું કે અમારો આ કાર્યક્રમ GPSC ટોક તમને પૂરી શક્તિ આપશે, પૂરી તાકાત આપશે, પૂરું બળ આપશે. અમારે આ વિડીયોને તમારે મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરવો, અમારે આ કામગીરી અંગેના તમારા જે વિચારો છે ને અભિપ્રાયોને વ્યક્ત કરવા અને એમને સપોર્ટ કરવો. દોસ્તો, વહેલી તકે અમે લોકો નવા ટોપિક સાથે આપને નિયમિત રીતે મળશું અને તમને બીજા એવા કયા ટોપિકમાં તકલીફ પડે છે એના નામ પણ મૂકો. અમે એના ઉપર પણ મલ્ટી ડાયમેન્શનલ ચર્ચા માટે તૈયાર છીએ. અમે એની પર ચર્ચા કરીશું. ખાસ કરીને ઇકોનોમિક્સ, પર્યાવરણ, સાયન્સ ટેક એવા અગત્યના ટોપિક છે જે કરંટ સાથે જે વ્યાપક બનતા જતા હોય છે. અમે 1 by 1 એક ટોપિકને એને ડિફોલ્ડ કરી નાખશું, અમે એને અનફોલ્ડ કરી નાખશું, અમે એના લેયર્સને જુદા પાડી દેશું. બરાબર, ચલો તો વહેલી તકે પાછા ફરીથી GPSC ટોકમાં નવા ટોપિક સાથે હું વશરામ સર, આગામી સમયમાં અમારી ટીમના નવા મેમ્બર્સ પણ બધા એડ થશે અને આપણે લોકો ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ. નમસ્તે. નમસ્તે.